આવતા અને તમને સૌને મળતા મને જે આનંદ થાય છે એ આનંદ એટલા માટે પણ છે કે મને વહેલા નિવૃત્ત થવાની કોઈએ જો પ્રેરણા આપી હોય તો તે નડિયાદના સપૂતે આપી છે. શ્રી ગોવર્ધન રામ ત્રિપાઠી તરફથી એક પ્રેરણા મળી કે અમુક જીવનમાં અમુક પૈસા ભેગા થઈ જાય પછી વધારે પૈસાનું કામ નથી. થોરોના વોલ્ડન તરફથી પણ આ જ પ્રેરણા મળેલી અને બીજી પ્રેરણા આ નગરના સાક્ષર તરફથી મળી અને 50 વર્ષની ઉંમરે જે નિવૃત્ત થવાનો નિર્ણય લીધો એ નિર્ણયમાં આ નગરીના ફાળાનો આજે હું ઋણ સ્વીકાર કરું છું અને તેથી જ કદાચ લખી શક્યો ક્યારેક કે માણસે પોતાની ઇન્કમ ઉપર કાબુ રાખવો જોઈએ, આવક ઉપર કાબુ રાખવો જોઈએ. કારણ કે અમુક આવક પછીની વધારાની આવક દુઃખ વધારનારી હોય છે. હું મારા અનુભવે કહું છું કે આપણી જરૂરિયાતોને સંતોષે એટલી ઇન્કમ થઈ ગયા પછી ઇન્કમ ન વધે એની કાળજી રાખનાર માણસ કદી દુઃખી થતો નથી. મેઘાણીને કોઈકે પૂછેલું કે કયામતને દિવસે તમારા નામની બૂમ પડે તો કઈ રીતે તમને બોલાવવામાં આવે એમ તમે ઈચ્છો છો? પ્રશ્ન વિચારવા જેવો છે. કયામતને દિવસે તમારા નામની બૂમ પડે તો કઈ રીતે બૂમ પડવી જોઈએ? તો મેઘાણીને છાજે એવો જવાબ આપેલો. મેઘાણીએ એમ કહ્યું કે હું એવું ઈચ્છું છું કે મારા નામની બૂમ પડે ત્યારે સાથે એવું પણ બોલાય કે પેલો લોકગીત વાળો, પેલો લોક સાહિત્ય વાળો મેઘાણી ઉઠે, કયામતના દિવસે આવી બૂમ પડવી જોઈએ. મને કોઈ પૂછ્યું નથી પણ પૂછે તો કહું હું પણ કે મારા નામની બૂમ પડે કયામતના દિવસે ત્યારે એ પેલો યુવાનોનો મિત્ર, ગરડો થયો છતાં પણ યુવાનોનો જ મિત્ર રહ્યો, તે ગુણવંશા બેઠો થાય. હું વિશ્વામિત્ર નથી બની શક્યો પણ યુવા મિત્ર જરૂર બની શક્યો છું એમ ગુજરાતમાં ફર્યા પછી કહી શકું છું. આજે જે વિષય આપ્યો છે એ વિષય પણ યુવા મિત્ર તરીકે આપ્યો છે અને એ વિષયને હું ન્યાય આપવા માંગુ છું. પણ ન્યાય આપું તે પહેલા હસીતભાઈને ધન્યવાદ આપવા માંગુ છું. આ નગરના જે કોઈ લોકોએ આ આયોજન કર્યું છે, આવી રીતે પૈસા લઈને પ્રવચનો ગોઠવવાનું જે આયોજન કર્યું છે એને ગુજરાતનો મોડેલ બનાવવો પડશે. વક્તા તરીકે ગુજરાતમાં બધે જાઉં છું અને ક્યાંક તો એવો ફસાઈ જાઉં છું કે વાત નહીં પૂછવી. કોઈ વક્તાને પૂરી સગવડ આપ્યા વગર, પૂરો પુરસ્કાર આપ્યા વગર બોલાવવા અને પછી એ સભાને પૂરેપૂરી ગંગા સ્વરૂપ સભા રાખવી, એટલી તૈયારી રાખવી, આ કઈ રીત નથી. પીપલ મસ્ટ પે ફોર ગુડ થિંગ્સ. શકીલાબાનું ભોપાલીને મફત બોલાવી જુઓ ને, શકીલાબાનું ભોપાલીને બોલાવી જુઓ તમે. એ કહેશે કે આટલી આટલી સગવડ જોઈશે ને આટલા પૈસા. એક સારો વક્તા શકીલાબાનું ભોપાલી કરતા ગયો. આ એક વ્યૂ પોઈન્ટ છે અને જો ગયો હોય તો એને બોલાવવા શા માટે? ઇફ હી ઇઝ નોટ કમિંગ અપ ટુ ધેટ લેવલ, ધેટ નો અર્થ બહુ જુદો છે. તો વાય કોલ હિમ? હું મારી વાત કરું, અંગત વાત જાહેરમાં કરું છું, પહેલી વાર કરું છું. મને મળતા પુરસ્કારનો એક પૈસો મારા ઘરમાં હું રાખતો નથી, એક પણ પૈસો નહીં. પણ જે મફતિયા ચંદો છે એની ભાષણમાં જવા પણ માંગતો નથી. કારણ કે બીજા લેખકોને, બીજા વક્તાઓને પણ અન્યાય થાય છે કે જેમને આ મળવું જોઈએ. મને યાજ્ઞિક સાહેબે કહ્યું કે 20 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે, સિઝન ટિકિટ. મને એટલો આનંદ થયો છે મિત્રો કે નડિયાદની સંસ્કાર નગરીએ
સભાઓ કેમ ગોઠવાય, એમાં નકામો વખત કેમ ન બગડે અને સીધો વક્તાને કેમ ધરી દેવાય, એનો જે મોડેલ બેસાડ્યો છે એ માટે હું નડિયાદને સલામ કરું છું. હું માનું છું કે ગુજરાતમાં આ નડિયાદની આ વાતનો ચેપ લાગે. સારામાં સારા પ્રવચનો ગુજરાતમાં ગોઠવાય છે. હવે ગુજરાતીઓ આ બાબતમાં જાગૃત થયા છે અને તેને લીધે કદાચ ટીવીના જમાનામાં, ઝી ટીવીના જમાનામાં, MTV ના જમાનામાં, સ્ટાર ટીવીના જમાનામાં પણ વક્તા અને શ્રોતા વચ્ચેનો સેતુ જળવાઈ રહેશે. અને જળવાઈ રહે બહુ ઈચ્છનીય છે, કારણ કે બધું જ આપણને ટીવી શીખવવાનું નથી અને જે ટીવી બધું જ શીખવે એ લેવા જેવું હોતું નથી. ક્યાંક બીજેથી પણ શોધવું પડશે, પુસ્તક પાસેથી મેળવવું પડશે, વક્તા પાસેથી મેળવવું પડશે અને પોતાના પ્રયોગોમાંથી મેળવવું પડશે. આટલી ભૂમિકા પછી હું મારા વિષય પર આવી જવા માંગુ છું. નવી પેઢી પ્રત્યેનો મારો પક્ષપાત એક ચોક્કસ કારણસર છે. નવી પેઢીને દુર્ગુણ ખપે પણ દંભ ન ખપે. આ નવી પેઢીનું મુખ્ય લક્ષણ છે. આજનો યુવાન, આજની યુવતી, એ લોકો કોઈકનો દુર્ગુણ ચલાવી લેવા તૈયાર છે, કોઈ વડીલનો, પણ એ વડીલ દુર્ગુણને દબાવવા માટે બીજા કોઈ દંભની વાત કરે તો ચલાવી લેવા તૈયાર નથી. હવે નવી પેઢીની આ ઈચ્છાને કૃષ્ણનો ટેકો છે. કૃષ્ણે 16મા અધ્યાયમાં આસુરી સંપત્તિના લક્ષણો ગણાવ્યા. એમાં આસુરી સંપત્તિના લક્ષણમાં દંભને સૌ પ્રથમ નંબરે મૂક્યો છે. પહેલો નંબર દંભનો છે. દંભ એટલે દુર્ગુણોનો રાજા. નવી પેઢી સંપૂર્ણપણે દંભવિહીન છે એવું કહેવા નથી માંગતો, પણ દંભને ધિક્કારનારી છે, હિપોક્રેસીને ધિક્કારનારી છે, એ વાત હું થોડો સમજ્યો છું. આ નવી પેઢી એક નવો મિજાજ લઈને આવી છે. આજનો કોઈ દશરથ કૈકેયીને સહન કરવા તૈયાર નથી. આજની કોઈ મંદોદરી રાવણને સહન કરવા તૈયાર નથી. નો નોનસેન્સ. આ જે લક્ષણ છે નવી પેઢીનું, નવી પેઢીનું બીજું પણ એક લક્ષણ છે, ખાસ કરીને યુવતીઓનું, કે પોતાને પ્રેમ કરનારા માણસ સાથે આજની યુવતી લ્યુના પર ફરવા તૈયાર છે, સાયકલ પર ફરવા તૈયાર છે, પણ પોતાને ન ગમતો હોય એવા માણસ સાથે બોઈંગમાં ફરવા તૈયાર નથી. આ નવી પેઢીના યુવાનોની મેં એક વ્યાખ્યા બાંધી છે. યુવાન કોને કહેવો? તો યુવાનની એક તદ્દન મૌલિક, મારો દાવો છે કે આ મૌલિક વ્યાખ્યા છે, આ મારો નમ્ર દાવો છે. યુવાનની એક વ્યાખ્યા મને જડી છે, તે આ જડી છે કે જેની વાહિયાત બાબતોને સહન કરવાની શક્તિ અત્યંત મર્યાદિત છે તે યુવાન છે. I repeat, a young man is one whose ability to stand a nonsense is extremely limited. યુવાન તેનું જ નામ જે કોઈ વાહિયાત બાબત સહન ન કરી શકે. વાહિયાતની વ્યાખ્યા પછી ખોટી હોઈ શકે, એની મર્યાદાવાળી હોઈ શકે, એને પોતાને જડિતે હોઈ શકે, હંબગ હોઈ શકે. એને જે વાહિયાત લાગે તેને સહન કરવાની એની શક્તિ અત્યંત મર્યાદિત હોય છે. નવી પેઢીના આ લક્ષણને કારણે જ મને એવું કહેવાનું પણ પ્રાપ્ત થયું છે કે કલયુગથી વધારે શ્રેષ્ઠ યુગ આ જગતમાં માનવ ઇતિહાસમાં બીજો થયો નથી. હું કલયુગને માનવ ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ યુગ ગણું છું. એની પાછળ કારણો છે. હું નથી માનતો કે દ્રૌપદી વસ્ત્રહરણ દુર્યોધનની પાર્લામેન્ટમાં થઈ શક્યું, નરસિંહરાવની પાર્લામેન્ટમાં ન થઈ શકે. જો એવું થાય તો વડાપ્રધાન ટકી ન શકે.
દુર્યોધન ટકી ગયેલો. વિશ્વામિત્ર મેનકાની સામે પોતાની આંખ આગળ હાથ ધરીને જે રીતે ઉભા રહી ગયા એ રીતે, અને મેનકા જે રીતે માની પણ ગઈ અને ચાલી ગઈ એ રીતે હવેની યુવતી ચાલી જવા તૈયાર નથી. કદાચ પેલાને લાફો પણ મારે. હું ઈચ્છું કે એવી યુવતીઓ વધારે વધારે પાકે. હું એને કલયુગનું સારું લક્ષણ ગણું છું. હું આ લક્ષણને ખરાબ લક્ષણ ગણતો નથી. જરા વિચાર તો કરો કે એક દ્રૌપદી સ્વયંવરમાં અર્જુનને વરે પછી ઘરે પાછી આવે ત્યારે કુંતા માતા કહી દે કે સરખે ભાગે વેચી લો, અને મૂર્ખા 5 જણા સરખે ભાગે વેચી લે, અને પેલી પણ કે કઈ વાંધો નહીં. મને કંઈક એ યુગ શ્રેષ્ઠ હોતે માનવાની મન થતું નથી. દરેક યુગની મર્યાદા હોય છે. એ યુગની મર્યાદા ભલે રહી, અને તે યુગનું મૂલ્યાંકન તે મર્યાદાઓને ધ્યાનમાં રાખીને થઈ શકે. ત્યાર પછી માનવજાત ઘણી આગળ વધી. તો કળિયુગને વગોવવાનું હવે બંધ થાય તો સારું એમ મને લાગે છે. કારણ કે બીજા પણ કેટલાક લક્ષણો છે. નવી પેઢી જે નવી આશા જન્માવે છે તે આશાના થોડાક કિરણો તમને આપવા માંગુ છું. સૂર્ય શક્તિ અક્ષય પાત્ર કરતા પણ વધારે ઉદારતાપૂર્વક આપણને મળી રહી છે. ગરીબી જેને કહેવામાં આવે છે એ ગરીબીનું આયુષ્ય એટલું ઓછું હું જોઈ રહ્યો છું કે અત્યારે જે ગરીબી છે તે તો આપણે છાતીએ વળગાડીને હઠપૂર્વક પકડી રાખેલી ગરીબી છે. બાકી ગરીબી હવે 10 વર્ષથી વધારે ટકી શકે એમ નથી. એવી સ્થિતિ હોવા છતાં આપણે ગરીબ છીએ એ આપણી હઠ છે. ગરીબ હોવાની હઠ, ગરીબ રહેવાની હઠ. મારી વાતના સમર્થનમાં કેટલીક સ્પષ્ટ આંકડાકીય હકીકતો આપવા માંગુ છું. કલ્પના નથી આવતી, પણ ઇંગ્લેન્ડની અંદર એક વિમાન 2 જણાને લઈને કુલ 3 કલાક ઉડ્યું પેટ્રોલની મદદ વગર, માત્ર સૂર્ય શક્તિની મદદથી. આ વિમાનનું નામ, એના પાયલોટનું નામ, એની બધી વિગતો મારી પાસે છે. એનો હમણાં સમય નથી. પણ જો કોઈ વિમાન કેવળ સૂર્ય શક્તિની મદદથી 2 કલાક આકાશમાં અદ્ધર રહી શકે એવું આજે શક્ય બને, વિચ ઇઝ કોમર્શિયલી વેરી અનવાયબલ ટુડે. આવતા 10 વર્ષમાં, 15 વર્ષમાં, 5 વર્ષમાં, 25 વર્ષમાં વિમાનો સૂર્ય શક્તિથી ઉડે એ વસ્તુ સામાન્ય બનશે, એના અંગે મારા મનમાં કોઈ શંકા નથી. સૂર્ય શક્તિ અખૂટ છે એના અંગે આપણા મનમાં કોઈ શંકા નથી. માત્ર સૂર્ય શક્તિનું રૂપાંતરણ એ મોંઘું પડે છે. વિદ્યુત શક્તિનો એકમાત્ર સદગુણ એ છે કે વિદ્યુત શક્તિ બીજી કોઈને કોઈ રીતે રૂપાંતરિત થઈ શકે છે. એમાં જે સરળતા છે એ સરળતા બીજી શક્તિઓમાં નથી. ધીસ ઇઝ ધી ઓનલી હિચ. ભવિષ્યમાં સોલર બેટરી પણ નીકળવાની છે, અને સૂર્ય શક્તિ એટલો મોટા પાયા પર એનો વિનિયોગ થવાનો છે કે એનર્જી ક્રાઇસિસ જેવું કશું રહેવાનું નથી. આ નવી આશાનું એક કિરણ. નવી આશાનું બીજું કિરણ. જાપાને એક એવી સ્ટીમર ચાલુ કરી છે જેની સંપૂર્ણ વિગતો મારી પાસે છે. એનું નામ, એનું કદ, એ કેટલું વજન લઈ શકે છે. એ સ્ટીમર દરિયામાં કોઈ પણ જાતના પેટ્રોલ વગર, કોલસા વગર, કોઈ પણ જાતની શક્તિ વગર કેવળ પવન શક્તિથી ચાલતી સ્ટીમર છે. એ મેં પિક્ચરમાં પણ જોયું, એની બધી વિગતો પણ છે મારી પાસે. કેવળ એક જ શરત છે એમાં કે સ્થળની દિશા કોમ્પ્યુટર નક્કી કરે તે સિવાય બીજી કોઈ શરત નથી. કોમ્પ્યુટર ડઝ નોટ રિક્વાયર મચ એનર્જી. કોમ્પ્યુટરને ચલાવવા માટે વધારે એનર્જીની જરૂર નથી. એનો અર્થ એમ થયો કે સ્ટીમરો કાલે ઉઠીને કેવળ પવન શક્તિથી ચાલે એ દિવસ હવે બહુ દૂર નથી. આજે આ સ્ટીમર હજી સંપૂર્ણપણે
કોમર્શિયલી વાયબલ બની નથી, પ્રયોગ અવસ્થાએ છે. પણ હકીકત આપું છું, એ પૂરું વજન ઉચકે છે, એની સાઈઝ પણ મોટી છે અને એની ગતિ પણ પૂરેપૂરી છે. આવતીકાલે જો પવન શક્તિ પર સ્ટીમર ચાલુ થઈ જાય તો કદી પણ આપણને સ્ટીમર માટે બીજી ઉર્જાની જરૂર પડશે નહીં. થર્મલ પાવર વિલ નોટ બી નેસેસરી, ઇલેક્ટ્રિસિટી વિલ નોટ બી નેસેસરી, પેટ્રોલ વિલ નોટ બી નેસેસરી. જરાક વિચાર કરો કે પવન શક્તિ અને સૂર્ય શક્તિ અખૂટ છે, તો ઉર્જાની કટોકટી જેવી કોઈ ચીજ 10-15 વર્ષમાં હશે કે કેમ એ સવાલ છે. એવી એક દુનિયા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. આગળ ચાલીએ. કોઈ કલ્પના ન કરી શકે, તો મેં નજર એક કાર જોઈ છે જેનું નામ છે વોટર કાર. એ મોટર કાર પાણીથી ચાલતી છે, એમાં ફ્યુઅલ તરીકે પાણી વપરાય છે. પેટ્રોલની જગ્યાએ પાણી ટાંકીમાં રેડી શકાય ને એ કાર ચાલી શકે એની કોઈ કલ્પના આપણને અત્યારે આવતી નથી ને ન આવે તો આપણો વાંક નથી કોઈ. એ કાર ટીવી ઉપર કદાચ તમારામાંથી પણ કોઈકે જોઈ છે. એનું નામ જ છે વોટર કાર. એનો અર્થ એમ થયો કે આજે એને 100 વર્ષે, 50 વર્ષે, 40 વર્ષે, 30 વર્ષે, અને આપણે 30 વર્ષ માનતા હોઈએ છીએ. જે ફેરફારો 3 સદીમાં નથી થયા, જે ફેરફારો 30 સદીમાં નથી થયા, એવા ફેરફારો 3 વર્ષમાં થાય છે. અને તેથી જ કુટુંબોમાં નવી સમસ્યાઓ સર્જાય છે. એ સમસ્યાઓની વાત હું પછી કરવાનો છું. એ મારો ત્રીજો ગિયર છે. મિત્રો, એક વસ્તુ પાકી કરી લઈએ કે જો પાણીથી મોટરકાર ચાલી શકે, પવન શક્તિથી સ્ટીમર ચાલી શકે, સૂર્ય શક્તિથી વિમાન ચાલી શકે, સૂર્ય શક્તિથી જો રસોઈ થઈ શકે, નડિયાદનું એક છાપરું, નડિયાદના ઘરોનું એક છાપરું, એક ધાબુ એ સોલર પેનલ બનવાની છે, સૂર્ય પેનલ બનવાની છે કે જેનાથી એ ઘરની શક્તિનો પૂરેપૂરી જરૂરિયાત સૂર્ય આપી દેશે. હવે અત્યારે મુશ્કેલી શું છે કે ચોમાસામાં સૂર્ય ન હોય ત્યારે શિયાળામાં અને ઉનાળામાં સ્ટોર કરેલી સૂર્ય શક્તિને સ્ટોર કરવાની આપણી પાસે કોઈ ટેકનિક નથી. અત્યારે જ્યારે સોલર બેટરી આવી જશે, સૂર્ય તપતો હોય ત્યારે બેટરી ચાર્જ કરી લેવાશે અને બેટરી સ્ટોર કરી શકાશે, ત્યારે કોઈ જ સંજોગોમાં આપણને ઉર્જાની કટોકટી નડવાની નથી. આજે પણ તમે ઝઘડિયા પાસે રતનપુર ભીલવાડા નામની આદિવાસી વસાહતમાં જાઓ તો ત્યાં 2 વસ્તુ જોવા મળે છે. બે વસ્તુ રસિક છે માટે હું તમારી સમક્ષ મૂકું છું. એક તો એ લોકો ખ્રિસ્તી બની ગયા છે, તો ઈસુ બાપજીના ચર્ચમાં હું ગયો. ચર્ચ એટલે એક તૂટેલી ફૂટેલી ઝૂંપડી, એ ચર્ચ. એમાં ઈસુ ક્રોસ પર ચડેલા ઈસુનો એની પ્રતિમા છબી કાગળ પર જ દિવાલ પર ચોંટાડી દીધેલી, અને ત્યાં રોજ દીવો થાય અને રોજ નારિયેળ ફૂટે. આ રતનપુર ભીલવાડા એ લોકોની ઝૂંપડીઓમાં હું ગયો તો એ ઝૂંપડીમાં મેં શું જોયું? ગાય કે ભેંસ બાંધેલી હોય, એના લીધે ગોબર ગેસનો પ્લાન્ટ હોય, એટલે ઝૂંપડીમાં ઇલેક્ટ્રિસિટી જે લાઇટ થાય તે મફત, અને જે ગેસનો ચૂલો સળગે તે મફત, એક પણ પૈસાનો ખર્ચ નહીં. એનો અર્થ એમ થયો કે એક આદિવાસી આજે પોતાના એક ભરવાડ પોતાના નેસડા ઉપર 2 ભેંસ બાંધે અને 2 બળદ હોય, એક ગાય હોય, તો એને કોઈ પણ જાતના ઉર્જાના પ્રોબ્લેમ નડે નહીં. રાંધવાના ગેસના પણ નહીં નડે અને લાઇટના પણ ન નડે. આ દિશામાં દુનિયા આગળ વધી રહી છે. અણુ શક્તિ પંચના અધ્યક્ષ ડોક્ટર શેઠનાએ કાનપુરની આઈઆઈટીમાં પદવીદાન સમારંભમાં કહ્યું કે આ દેશને ગોબર ગેસની જરૂર છે અને અણુ રિએક્ટરની પણ જરૂર છે. આ સમન્વય જ્યારે થશે ત્યારે હિન્દુસ્તાનની ગરીબી ઊભી પૂછડીએ ભાગશે. આ મારી નવી આશાનો સંકેત છે. પ્રશ્ન બીજો છે, ગરીબી ટળે પછી સમૃદ્ધિની જે સમસ્યાઓ છે તે ગરીબીની સમસ્યાઓ કરતા ઓછી વિકરાળ નથી હોતી, એવું અમેરિકા અત્યારે આપણને સમજાવી રહ્યું છે.
સમૃદ્ધિના અભિશાપો, ધી એલિમેન્ટ્સ ઓફ એફ્લુઅન્સ, સમૃદ્ધિના અભિશાપો, સમૃદ્ધિના રોગો, સમૃદ્ધિની પજવણીઓ એ ઓછી નથી હોતી. કુટુંબ ખતમ થાય છે, એકબીજા માટે ઘસાઈ છૂટવાની વૃત્તિ ખતમ થાય છે. સંયુક્ત કુટુંબ તો ખતમ થઈ જ જાય છે, પણ ન્યુક્લિયર ફેમિલીઝ પણ ખતમ થયા છે. એક દાખલો સાચો બનેલો આપું. ગયા 6 મહિના પર જ હું હતો ત્યારે બન્યો છે દાખલો. અમેરિકામાં એક છોકરી, એક યુવતી કુંવારી માતા બની. અમેરિકામાં નીના ગુપ્તાઓની ખોટ નથી. અહીંયા એકનું નામ ગવાયા કરે છે બિચારી. એ છોકરી કુંવારી માતા બની, એને કેટલાક સ્પેશિયલ લાભો આપવામાં આવે છે. નોર્વેમાં તો મને એવો અનુભવ થયો, ઓસ્લોમાં હું 2-3 કવિ મિત્રો સાથે બેઠેલો હતો અને એક કવિ મિત્રોની એક છોકરી ઓળખીથી દોડતી દોડતી આવી. અમે તડકો માણતા હતા, કોન્ફરન્સ અંદર ચાલતી હતી. કોન્ફરન્સમાં બેસી બેસીને કંટાળેલા અમે લોકો બહાર તડકો ખાવા આવ્યા. તે દરમિયાન કવિ મિત્રો બેઠેલા હતા અને એક છોકરી દોડતી આવી અને એણે આવીને બધાની હાજરીમાં દોડતી આવીને હાંફતા હાંફતા એક સમાચાર આપ્યા. હે, આઈ વોન્ટ ટુ ગીવ યુ વન ગુડ ન્યૂઝ. એટલે અમે બધા ઉભા થયા કે વોટ આર ધી ગુડ ન્યૂઝ? એટલે કહું, આઈ એમ ગોઈંગ ટુ બી એન અનમેરિડ મધર. પેલીએ વધાઈ ખાધી કે હું અનમેરિડ મધર બનવાની છે. એટલે બાકીના બધા ઉભા થઈને હું તો મૂંગો થઈ ગયો. હિન્દુસ્તાનનો માણસ આખરે, વિશ્વામિત્રના દેશનો માણસ. પેલા બધા કહ્યું, હે કોંગ્રેસ, કોંગ્રેસ. માતા બનવાનીનું કોંગ્રેસ. અમેરિકામાં એક અપરિણિત યુવતી માતા બની. સત્યકામ જાબાલની માતા એમ કહું તો ચાલે. તો એ માતાએ ને ડોક્ટરોએ પૂછ્યું કે એનીબડી ઇન માઇન્ડ, જો નવી સમસ્યાઓ ક્યાં આવે છે તેનો દાખલો આપું છું. બહુ ખુશ થઈ જવા જોઈએ નથી સમૃદ્ધિના વધવાથી. કંઈક બીજું ખોવાઈ જતું હોય છે અને ખોવાઈ શું જાય છે તેની વાત હું કરવા માંગુ છું અને તે વધારે અગત્યની વાત છે. એને પૂછવામાં આવ્યું કે એક જોન નામનો છોકરો છે, હી શુડ બી ફાધર ઓફ ધીસ ટ્વિન. એટલે બે બાળકોને જન્મ આપ્યો, અનમેરિડ મધર ઓફ 2 ચિલ્ડ્રન, વન બોય એન્ડ અ ગર્લ. જોડકા જન્મ્યા. છોકરીએ કહ્યું કે આ જોડકા છે, જોનને બોલાવો. એટલે જોન અહીંયા કે શરમાતો દબાતો આવે એવું નહીં. જોન આવ્યો અને જોને એક ધડાકો કર્યો. ધડાકો કયો તે સાંભળજો. ધડાકો એમ કર્યો કે આ છોકરો મારો છે, છોકરી મારી નથી. ટ્વિન્સ. હવે દુનિયામાં ક્યારેય બન્યો નથી એવો બનાવ બન્યો છે અમેરિકામાં, અને અમેરિકામાં ક્યારેય બન્યો નથી. એટલે ડોક્ટરો મૂંઝાય કે આ નવી વાત. પેલો છોકરો કહે, હું વિશ્વાસપૂર્વક કહું છું, છોકરો મારો, છોકરી મારી નથી. છોકરીએ જરા હેપતાઈ ગઈ. વાત ગઈ કોર્ટમાં. કોર્ટને સમજ ન પડી કે આ તો ભાઈ ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ મેડિકલ સાયન્સ. એટલે એ લોકોએ આને અંગે અમેરિકાના એક્સપર્ટ ડોક્ટરોની એક પેનલ નીમી કે ભાઈ ઇઝ ઇટ પોસિબલ કે ટ્વિન હોય તેમાં છોકરાનો બાપ જુદો અને છોકરીનો બાપ જુદો? આ તો કંઈક ન ભૂતો ન ભવિષ્ય જેવી વાત છે. પણ અમેરિકાના લોકો જરા ખુલ્લા મનના, એટલે એને કમિશન દીધું. કમિશને તારણ આપ્યું કે જે પેલા છોકરાની તરફેણમાં ગયું. તારણ શું? કમિશને એમ કહ્યું કે 10-12 દિવસના ગાળામાં એ છોકરીએ જો બીજા છોકરાઓના સંપર્કમાં આવી હોય સેક્સ્યુઅલી, તો છોકરાનો બાપ ને છોકરીનો બાપ જુદો હોઈ શકે, સંભવ છે, પૂરેપૂરી શક્યતા છે. માટે છોકરો છે ખોટો નથી. હવે અમે બીજા ઝઘડામાં પડવા માંગતા નથી કે છોકરીનો બાપ કોણ ને છોકરીનો બાપ, એ બધું અમારે નહીં. ધીસ ઇઝ પોસિબલ. હવે તમે વિચાર કરો કે અમેરિકામાં છાપામાં દર ત્રીજે ચોથે દિવસે એક જ વસ્તુ હંમેશા વાંચવા મળે છે હમણાં, અને તે કે છોકરો જન્મ્યા પછી બીજા સાથે રહ્યો, એનો પાલક પિતા જુદો, પછી 10 વર્ષ પછી એના અસલના બાપે એની પર દાવો માંડ્યો પેલા કુટુંબ પર કે મારો છોકરો મને પાછો સોંપો, અને પછી પેલો છોકરો જવા તૈયાર નહોતો. તે અતિશય દુઃખી થઈ ગયો અને ટીવીમાં પછી એ છોકરો અને પેલા નવા મા બાપ, જૂનો બાપ લઈ જાય
એક એક છોકરો જન્મે છે, એક એકમાં અતિશયોક્તિ છે, નવો છોકરો જન્મે છે અને બાપ કોણ એની સમસ્યા ઊભી થાય છે. ન્યુક્લિયર ફેમિલી તૂટી રહ્યું છે. તેથી તો જ્યોર્જ બુશે ગઈ ચૂંટણીમાં ડિક્લેર કરવું પડ્યું કે પરિવાર બચાવવા માટે મારી પાર્ટી વચનબદ્ધ છે. અને તેથી જ કદાચ આ 1994ના વર્ષને આંતરરાષ્ટ્રીય પરિવાર વર્ષ ગણવામાં આવ્યું છે. આ પરિવાર ભારતમાં બચેલું છે. તૂટું તૂટું થઈ રહ્યું છે પણ બચેલું છે. સાસુ અને વહુને બનતું નથી પણ છતાં હજુ છે. આપણે એક એવા ક્રોસરોડ્સ પર આવ્યા છીએ કે નક્કી કરવાનો સમય આવી પહોંચ્યો છે કે આપણે કઈ દિશામાં જવું છે. પરિવારને તોડવું છે અને સમૃદ્ધિના માર્ગે ચાલ્યા જવું છે, એકદમ બેફામ સમૃદ્ધિના માર્ગે. બેફામ. આ બધી વાતોના સાર રૂપે હું એક જ વાત કહેવા માંગુ છું. મારી નવી સમસ્યા અંગે જે વાત કરવા માંગુ છું, સમસ્યાને એક જ શબ્દમાં જો રજૂ કરું તો એ સમસ્યાનો શબ્દ છે ડાયવોર્સિફિકેશન. ડાયવોર્સ, છૂટાછેડાકરણ. ડાયવર્સિફિકેશન નહીં, ડાયવોર્સિફિકેશન. સંબંધો તૂટતા જાય છે. કબીર હતા, વણકર હતા, પણ વણકરનું કર્મ અને વણકર વચ્ચે એક સીધો સંબંધ હતો. પોતે જે પેદા કરતા હતા એની સાથે એનો કોઈ અંદરનો સંબંધ હતો. એ નોકરી નહોતા કરતા, ઇન્ક્રીમેન્ટ નહોતા લેતા, કેઝ્યુઅલી નહોતા ભોગવતા, એ એનું કામ હતું. અને એવો સંબંધ હતો માટે જ જ્યો કે ત્યો દર્દીની ચદરિયા જેવું ગીત આપણને મળ્યું. વણકરનું હોવું અને ભક્તનું હોવું એકાકાર થઈ જાય ત્યારે આપણને કબીર મળતા હોય છે. તિરુવલ્લુવર તમિલનાડુના મોટા સંત થઈ ગયા, જેમણે કુરલ નામનો ગ્રંથ લખ્યો, જેને 5મો વેદ કહેવામાં આવે છે. એ વણકર હતા. એક દિવસ મજાની સાડી વણીને એ બજારમાં વેચવા આવ્યા. એ એમનું કામ હતું, એની પર એ જીવતા હતા. ત્યાંના કોઈ રાજાએ, ઠાકોરે એ સાડી લઈ લીધી એની પાસેથી. કેટલા પૈસા? કે 5 રૂપિયા. એ સાડી લીધી અને એને કહ્યું કે તમે મને આ સાડી આપી દીધી, એવા સાડી કોની બની ગઈ? કે મારી બની ગઈ. તમારી બની ગઈ? ઠાકોરની બની ગઈ, રાજાની બની ગઈ. એણે એ સાડી ત્યારે ત્યાં ચીરે ચીરા કરીને ફાડી નાખી. તિરુવલ્લુવરને બહુ દુઃખ થયું. રાજાએ કહ્યું કે જો તિરુવલ્લુવર, મેં તને તારી સાડી લીધે તને પૂરેપૂરા પૈસા ચૂકવ્યા છે કે નહીં? હવે એ સાડી કોની થઈ ગઈ? કે તમારી. તો મેં આ ચીરીને ફેંકી દીધી, એમાં તને શા માટે દુઃખ થવું જોઈએ? તને તારા પૈસા મળી ગયા કે નહીં? સંતે જવાબ આપ્યો, અને સંત જ આવો જવાબ આપી શકે. સંતે જવાબ આપ્યો અને કહ્યું, હે રાજા, મેં આ સાડી જ્યારે વણી ત્યારે મારા મનમાં એક ઉમળકો હતો કે કોઈ સુંદર સ્ત્રીની કાયા ઉપર, કે તારી પત્નીની, કે તારી દીકરીની, કે તારી પુત્રવધુની કાયા ઉપર, કે કોઈ ગામડાના કોઈ માણસની સ્ત્રી, પત્ની, બેન, માતા, એની કાયા ઉપર આ મારી સાડી શોભી ઉઠશે, એવો મારા મનમાં આનંદ હતો. તું જો ફાડી નાખવાનો હોત તો મેં તને 50 રૂપિયા આપ્યા તોય સાડી નહીં આપી હોત. મેં તને સાડી નહીં વેચી હોત. માત્ર રૂપિયા કમાવા માટે આ સાડી મેં નથી વણી, કોઈ સ્ત્રીની શોભા બને એટલા માટે મેં સાડી વણી છે. એનો અર્થ એમ થયો કે સાડીના વણવાની ક્રિયા અને સાડીનો વણનાર એ બે વચ્ચે કોઈ સેતુ હતો, કોઈ સંબંધ વિચ્છેદ, કોઈ એલિયનેશન નહોતું, કોઈ સંબંધ વિચ્છેદ નહોતો. આ શબ્દ આપણને કાર્લ માર્ક્સ તરફથી મળ્યો છે. આજે લક્સનું સાબુ બનાવનાર ફેક્ટરીનો કામદાર અને લક્સ સાબુની ગોટી, એ બે વચ્ચે કોઈ સંબંધ રહ્યો નથી. એ બે વચ્ચે ડાયવોર્સિફિકેશન થઈ ગયું છે. ધી પ્રોડક્ટ એન્ડ ધી પ્રોડ્યુસર એન્ડ ધી પ્રોસેસ, આ ત્રણ વચ્ચે કોઈ સંબંધ નહીં. માણસ
ઔદ્યોગિક ક્રાંતિ પછી યંત્રના સંસર્ગમાં આવી આવીને યંત્રવત થતો જાય છે. આ ડાયવર્સિફિકેશનનું હાર્દ છે. આજના જગતની મોટામાં મોટી સમસ્યા મારી દ્રષ્ટિએ એ છે કે યંત્ર માનવવત બનતું જાય છે, માનવ યંત્રવત બનતો જાય છે. યંત્ર માનવવત બનતું જાય છે એનો પુરાવો રોબો યંત્ર માનવ શું શું કરે છે એના પરથી આવે છે. યંત્ર માનવો જાપાનમાં એટલા મોટા પાયા પર વપરાય છે કે ધીમે ધીમે યંત્ર માનવ કરે એવા બધા કામો કરી શકશે. મેં યંત્ર માનવને ડ્રોઈંગ ચિતરતો જોયો છે, પેઇન્ટિંગ ચિતરતો જોયો છે. ઓફકોર્સ એ ડિઝાઇન એમાં પહેલા ફિટ કરવામાં આવેલી, પણ મેં યંત્ર માનવને પેઇન્ટિંગ કરતો જોયો છે. એમ પણ એ લોકો દાવો કરે છે કાલે ઉઠીને કવિતા પણ રચશે. એનો અર્થ એમ તો કે યંત્ર ધીમે ધીમે માનવવત મનુષ્યવત થતું જાય છે અને મનુષ્ય ધીમે ધીમે બોમ્બેમાં રહેનારો મનુષ્ય પોતાના માળામાંથી 8:45 વાગે જો નીકળવાનું હોય, 8:05 અંધેરીથી એક લોકલ ઉપડે છે, તે પકડવાની જ હોય. 7:45 નીકળવા માટે 7:45 નીકળે તો પણ એ લોકલ ચૂકી જાય છે. 7:45 એને નીકળવું જ જોઈએ, તેટલા માટે એને 7 વાગે ઉઠવું જ જોઈએ. 7 વાગે એ કશુંક ટીવી જેવું ચાલુ કરીને દાઢી કરે છે. એ પ્રોગ્રામ પૂરો થાય ત્યાં સુધીમાં દાઢી થઈ જ જવી જોઈએ. દાઢી થયા પછી બાથરૂમમાં એને ઘૂસવું જ જોઈએ. એમ કહેવાય છે ને કે દરેક મહાન માણસની પાછળ એક સ્ત્રી હોય છે. એ કહેવત બદલાઈ ગઈ છે. હવે નવી કહેવત એવી આવી છે કે બિહાઇન્ડ એવરી ગ્રેટ મેન there is one lady who allows him to go to the bathroom first. પહેલું બાથરૂમમાં જવા દે કે તમે પહેલા નહીં આવો, કારણ કે તમારે જવાનું છે, મારે તો નિરાંત છે. તો બોમ્બેનો માણસ બાથરૂમમાં જાય છે તે જ ઘડીએ તો બાથરૂમમાંથી નીકળી ગયેલો છે. એનું બાથરૂમમાં જવું અને એનું બાથરૂમમાંથી પાછા આવવું એ બે ક્રિયાઓ વચ્ચે કોઈ ખાસ તફાવત રહેલો નથી. એ માનસિક રીતે બાથરૂમમાં ઘૂસે છે અને બાથરૂમમાંથી બહાર આવવાની વચ્ચે એ બાથરૂમમાં છે માનવાનું આપણે. એ તો ક્યાં ક્યાં પહોંચી ગયો હોય છે. એ બોસ સુધી પહોંચી ગયો હોય છે, એ કોઈ ટાઈપિસ્ટ ક્લાર્ક સુધી પહોંચી ગયો હોય છે, કોઈ પીએ સુધી પહોંચ્યો હોય છે, ક્યાં ક્યાં પહોંચી ગયો છે. એ બાથરૂમમાં નહાવાની ક્રિયા કરે છે. એ નહાવાની ક્રિયાનું અપમાન છે. મારા બાથરૂમમાં મેં એક સૂત્ર મૂકેલું વર્ષો પહેલા, યાજ્ઞિક સાહેબ, વર્ષો પહેલા એક સૂત્ર મેં મૂકેલું. આ વર્ષો સુધી મારા બાથરૂમમાં અંગ્રેજીમાં રહ્યું, યુ આર કમ્પ્લીટલી અલોન હિયર. તું એ સંપૂર્ણ એકલો છે. ધેટ્સ વાય યુ કેન એફોર્ડ ટુ બી ઓનેસ્ટ હિયર એટલીસ્ટ. તું આ બાથરૂમમાં સંપૂર્ણ એકલો છે, માટે અહીંયા તો તું પ્રમાણિક રહી શકે એમ છે, એટલીસ્ટ અહીંયા. આ બાથરૂમ તો સાધનાલય છે, સાધનાલય. કારણ કે બાથરૂમ સિવાય માણસ એકલો જ પડતો નથી. આ શહેરની ભરચક ભીડમાં બાથરૂમ સિવાય એકલો પડેલો માણસ મને બતાવો. તમે કાલથી નક્કી કરજો કે મારે ઓછામાં ઓછા 10 મિનિટ કમ્પ્લીટલી એકલા રહેવું છે. તો કાં તો તમારે બેડરૂમ બંધ કરીને અંદરથી આગળ મારવો પડે, અને એવું તમે કરશો ત્યારે પત્ની તમને જંપવા નહીં દે, અને એ પણ એવું કરશો તો તમે જંપવા નહીં દેશો. બાથરૂમમાં જ માણસ એકલો પડે છે. હું તો માનું છું કે બાથરૂમમાં એવા સરસ ઘર ગમે તેવું બાંધજો, પણ બાથરૂમ શ્રેષ્ઠતમ હોવો જોઈએ. That is the only room that you are with yourself. તમારી જાત સાથે એકલા પડો એવી એકમાત્ર જગ્યા હવે બાથરૂમ છે. હવે પાદર નથી, હવે તળાવની પાળ નથી, સરોવર પાળ નથી. બાથરૂમમાં દાખલ થનારો માણસ અને બાથરૂમમાંથી નીકળનારો માણસ બે વચ્ચે કોઈ તફાવત નથી. મને ઝુઆંગઝુ, લાઓઝુનો શિષ્ય, એનું કથન યાદ આવે છે, અને કથન ફિલોસોફિકલ છે એટલે યાદ આવે છે. જરા શાંતિથી સાંભળજો, અને કદાચ ઘરે ગયા પછી પણ અર્થ જડે તો વાંધો નથી. જીવન સાર્થક થઈ જાય એવી વાત છે. એટલે અહીંયા નહીં સમજાય, ઘરે પણ નહીં સમજાય, 5 વર્ષે સમજાય તોય વાંધો આવે એવું નથી. ઝુઆંગઝુ લાઓઝુનો શિષ્ય હતો. લાઓઝુ બુદ્ધ, મહાવીર, પાયથાગોરસ, હિરેક્લિટસ અને કન્ફ્યુશિયસનો સમકાલીન, જરથુસ્ટ્રનો સમકાલીન.
ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં દુનિયામાં જેટલા મહાપુરુષો થયા એટલા મહાપુરુષો પછીની કોઈની સદીમાં કે તે પહેલાની સદીમાં પણ થયા નથી. ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં ચીનની અંદર લાઓઝુ અને કન્ફ્યુશિયસ થયા, હિન્દુસ્તાનમાં બુદ્ધ અને મહાવીર થયા, ગ્રીક્સની અંદર હિરેક્લેટસ અને પાયથાગોરસ થયા અને ઈરાનમાં જરથુસ્ત્ર થયા. આ 7 મહાપુરુષો એક જ સદીમાં થયા એવી એકમાત્ર સદી તે ઈસવીસન પૂર્વેની 6ઠી સદી. એ લાઓઝુ જ્યારે અવસાન પામ્યો, પાડા ઉપર બેસીને ધુમ્મસમાં અદ્રશ્ય થઈ ગયો, પછી ગામના લોકોએ એને જોયો નથી. એનો શિષ્ય 50 વર્ષ પછી કહે છે, અમારા ગુરુ ગયા અને અમારા ગુરુ આવ્યા. આ શબ્દ તથાગત શબ્દનો અનુવાદ છે. તથાગત એટલે શું? બુદ્ધને માટે આ શબ્દ વપરાય છે. તથ આ ગત, આપ જે વન હુ કમ્સ એન્ડ ગોઝ ધસ, જે આમ આવે છે અને આમ જાય છે તે. વન હુ કમ્સ એન્ડ ગોઝ ધસ, જે આ પ્રમાણે આવે છે અને આ પ્રમાણે જાય છે એનું નામ તથાગત. સિદ્ધાર્થ શબ્દ પણ બહુ મહત્વનો છે. સિદ્ધાર્થ એટલે શું? જેનો અર્થ સિદ્ધ થયો તે સિદ્ધાર્થ. હવે એ વાત છોડી દઈએ આપણે. તો લાઓઝુ ગયા પછી ચુઆંગઝે 50 વર્ષે કહે છે, અમારા ગુરુ આવ્યા અને અમારા ગુરુ ગયા. એમનું જવું એ પણ એમના આવવાનો જ એક પ્રકાર હતો. ધીસ ઇઝ ફિલોસોફી. એમનું જવું એ પણ એમના આવવાનો જ એક પ્રકાર હતો. આ તો ચુઆંગઝુ જ કહી શકે. આપણું બાથરૂમમાં જવું, નાઉ ઇટ ઇઝ અ જોક, આપણું બાથરૂમમાં જવું એ પણ બાથરૂમમાંથી આવવાનો જ એક પ્રકાર હતો. કારણ કે આપણે બાથરૂમમાં ખરેખર જતા નથી. આપણે ખાતી વખતે ખરેખર ખાતા નથી. આપણે ફરવા જતી વખતે ખરેખર ફરવા જતા નથી. આપણે નોકરીમાં હોઈએ ત્યારે નોકરીમાં ખરેખર હોતા નથી. ટેબલ ખુરશી પર બેઠેલા હોઈએ છીએ છતાં પણ એ ટેબલ ખુરશી પર કરવાના કામો સાથે આપણી કોઈ એકરૂપતા નથી. આપણે સતત ગેરહાજર હોઈએ છીએ. our absence with the so called presence, આપણી સ્થૂળ હાજરી છતાં આપણી સૂક્ષ્મ ગેરહાજરી એ આજના માનવની સૌથી મોટી સમસ્યા છે. થાળી પર બેઠેલા માણસને પત્ની કહે છે, ગોટા આપું, ગોટા આપું, એટલે કે બેભાન અવસ્થામાં તમે 3 વાર પૂછ્યું ગોટા આપું. હિઝ હસબન્ડ ઇઝ એબસન્ટ. પત્નીઓને ખબર હોય છે, જે બોસની પત્ની હોય છે, મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીના એક્ઝિક્યુટિવ્સની પત્ની હોય છે, અને ખબર હોય છે કે માય હસબન્ડ ઇઝ નેવર પ્રેઝન્ટ વેન હી ઇઝ ઓન ધી ડાઇનિંગ ટેબલ. આ જે હાજર હોવા છતાં ગેરહાજરીની અનુભૂતિ, ગેરહાજર હોવાનો અભિશાપ, આ એક બહુ જ મોટી સમસ્યા આ જગતને અત્યારે પીડી રહી છે. આને જ માટે મેં શબ્દ પ્રયોજ્યો છે ડાયવોર્સિફિકેશન. હું જે નોકરી કરું છું એ નોકરી સાથે મારું તાદાત્મ્ય કેટલું? હું કોલેજમાં કે યુનિવર્સિટીમાં અધ્યાપક હોઉં તો એ અધ્યાપકની અવસ્થા, અધ્યાપકનું જે કામ, એ કામમાં મારો મહિલો કેટલો રેડાયો એટલે અંશે હું જીવું છું અધ્યાપક તરીકે. જેટલે અંશે હું મારા અધ્યાપકપણાને ગંભીરતાથી લેતો નથી એટલા અંશે હું ગેરહાજર છું. મારી કોલેજમાં હોવા છતાં ગેરહાજર છું. આજની યુનિવર્સિટીની સમસ્યા શું? કુલપતિશ્રીને પૂછું છું. આજની યુનિવર્સિટીની સમસ્યા એટલે હાજર હોવા છતાં ગેરહાજર એવા અધ્યાપકોની સમસ્યા. અધ્યાપકો માફ કરે, કારણ કે આ એકલો એમનો રોગ નથી. એક વ્યવસાયમાં આ રોગ છે, એક જગ્યાએ રોગ છે, હાજર હોવા છતાં ગેરહાજર હોવું તે. એન્ડ ધીસ ઇઝ ધ ક્રક્સ ઓફ ડાયવર્સિફિકેશન. યંત્ર સાથે કામ કરી કરીને માણસ એટલો યંત્રવત બન્યો કે ઉત્પાદનની પ્રક્રિયા સાથે એની ફારગતી થઈ ગઈ. ધીસ ઇઝ ધ રિયલ ડાયવોર્સ. ઉત્પાદનની પ્રક્રિયા સાથે ફારગતી થઈ,
ઉત્પાદનના પરિણામ સાથે પણ ડાયવર્સિફિકેશન થયું. જે કંઈ બને તેની સાથે એનું કોઈ લેવા દેવા નહીં. કોઈ તમે જોયું છે કે એક ખુરશી વેચનારી કંપની, એ ખુરશી બનાવનારા સુથારને ખુરશી સાથે કોઈ લેવા દેવા હોય પાછળથી? કારખાનું હોય તો કારખાનાનો કોઈ પણ પ્રોડક્ટ બજારમાં જોયે ત્યારે એ માણસને કઈ એવો આ તો મારું પેદા કરેલું તે એવું કઈ લાગતું નથી. ફારગતી થઈ ગઈ છે. હવે ફારગતી જો અહીંયાથી અટકતી હોત, છૂટાછેડા જો અહીંયાથી અટકતા હોત, સંબંધો વિચ્છેદ જો અહીંયાથી અટકતો હોત તો બહુ મોટો પ્રોબ્લેમ નહોતો. પણ ધીમે ધીમે યંત્રવત બનતો બનતો માણસ પોતાના જ સ્વાર્થમાં ધીમે ધીમે એટલો સંકુચિત બન્યો કે એ બીજા માણસથી પણ ધીમે ધીમે ડાયવર્સ અનુભવતો થઈ ગયો. બીજા માણસને જ્યારે એક માણસ એમ કહે છે કે હું તમને છેલ્લા દિવસથી બહુ યાદ કરતો હતો, ત્યારે એ સાચું બોલતો હોય તો આપણને કોઈ સમસ્યા નથી. તમે જો એકાદ દિવસ પણ આ પ્રયોગ કરો કે આપણે બોલીએ છીએ શબ્દો ખરેખર આપણા પોતાના છે કે કેમ, આપણે નાભીમાંથી આવેલા શબ્દો છે. હું યાજ્ઞિક સાહેબ માટે આદર વ્યક્ત કરું તો એ નાભીનો આદર છે કે બહારનો આદર છે? મારે યાજ્ઞિક સાહેબ પાસે શું લેવાનો છે? મિત્રો, આપણા હૃદયમાં બીજા એક માણસ માટે એક બેંક બેલેન્સ જેવું ખાનું હોય છે. દેર ઇઝ અ બેંક બેલેન્સ. કે ચંદ્રકાંત રાવળ એટલે કઈ રીતે ઉપયોગી થાય એવો એક માણસ. એની સાથે સંબંધ વધારવાના ક્યારે? એ કામ લાગે એવી સિઝન આવે ત્યારે સંબંધ વધારવાના. એ કામ ન લાગે એવું કાલે બની જાય તો સંબંધ હતો જ નહીં જાણે એમ બીજી બાજુ મોડું ફેરવી લેવાનું. એનો અર્થ એમ થયો કે આપણા સંબંધોમાં પણ એ પ્રકારનું પરાયાપણું એવું ઘૂસી ગયું છે કે જેની કલ્પના જ્યારે આપણે સંપૂર્ણપણે દિવાળું કાઢીએ, સંપૂર્ણપણે ગરીબ બની જઈએ, સંપૂર્ણપણે ફેંકાઈ જઈએ, સંપૂર્ણપણે હારી જઈએ, સંપૂર્ણપણે નિસહાય બનીએ, ત્યારે કેટલા લોકો આપણને પૂછવા આવે છે. જે લોકો એપોઇન્ટમેન્ટ લઈને મળવા આવતા હતા, જે લોકો કાયમ તમારે ત્યાં આવવા માટે આતુર હતા, એ લોકો ધીમે ધીમે કેવા ખસી ગયા, એવી એક અનુભૂતિ માણસને જીવનમાં એકવાર થવી જ જોઈએ, જેથી સંબંધ શું એનો મર્મ પામી શકે. વોટ ઇઝ રિલેશનશિપ? માર્ટિન બુબરે આની પર બહુ કામ કર્યું છે. એક માણસ બીજા માણસને મળે છે ત્યારે એ ખરેખર એ માણસને મળે છે ખરો? એક ઇન્સ્યોરન્સ એજન્ટ પોતાના ક્લાયન્ટને મળવા જાય ત્યારે એ મળવું, એને તમે મળવું કહેશો ખરા? ઇઝ ઇટ રિયલી મીટિંગ? કેન યુ કોલ ઇટ અ મીટિંગ? ઇઝ ઇટ એ રિયલ મીટિંગ? તમે નહીં કહી શકો. જ્યારે એક માણસ બીજા માણસને કોઈક હેતુસર મળે છે, સ્વાર્થને ખાતર મળે છે, કોઈ કારણ, કોઈ લાભ લેવા માટે મળે છે, ત્યારે એ મીટિંગને મીટિંગ કહેવામાં આવતી નથી. એ મિલન કહેવાતું નથી. એ જે સંબંધ છે એ સંબંધ નિર્જીવ સંબંધ છે. એ સંબંધનું ઓબ્જેક્ટિફિકેશન થઈ ગયું છે, વસ્તુકરણ થઈ ગયું છે, થિંગિફિકેશન થઈ ગયું છે. એ સંબંધ એક ચીજમાં ફેરવાઈ ગયો છે. એક માણસ એક વેશ્યાને મળે ત્યારે એ મળવું નથી હોતું. એક માણસ પોતાની પ્રિયતમાને મળે ત્યારે એ મળવું હોય છે. આ મળવું દિવસે દિવસે દોયલું બનતું જાય છે, દુર્લભ બનતું જાય છે, રેર બનતું જાય છે. અને એ જ આપણી આજની વેદના છે, એ જ આપણી આજની સમસ્યા છે. આજના માણસની વેદના શું? આજના માણસની વેદના એ માણસ હોવાની વેદના છે. કારણ કે માણસ હોવા છતાં એ બીજા માણસ સાથે એવો સંબંધ નથી બાંધી શકતો કે જે સંબંધ સાચા અર્થમાં સંબંધ હોય. એન્ડ ધીસ ઇઝ ધ ક્રક્સ ઓફ ડાયવર્સિફિકેશન. આખા જીવન દરમિયાન
જો તમને એક સાચો સંબંધ મળે તો તમારી જાતને નસીબદાર ગણજો. એક એક સંબંધ પાછળ ગણિત હોય છે. એક એક સંબંધ પાછળ સિક્યોરિટીનો ખ્યાલ હોય છે. આજનો માણસ ભયથી પીડાય છે. એમાંનો એક ભય છે ગરીબ થઈ જવાનો ભય. ઘણા ભય છે. એકલા પડી જવાનો ભય, ગરીબ રાતોરાત ગરીબ થઈ જવાનો ભય આપણને સતાવે છે. તમે જરા કલ્પના કરજો, કોઈ ઓચિંતો ગરીબ થઈ ગયો તો, કાલે ઉઠીને બધા પૈસા ખલાસ થઈ ગયા તો માલદાર પણ પીડાય છે આ ભયથી અને ગરીબ પણ પીડાય છે. ગરીબ વાજબી કારણસર પીડાય છે, માલદાર ગેરવાજબી કારણસર પીડાય છે. પીડા સરખી છે. આ ભય કેમ છે? જેમ જેમ સંબંધ વિચ્છેદ સાર્વત્રિક બનતો જાય તેમ તેમ ઇન્સ્યોરન્સ કંપની વધતી જાય છે, એની કમાણી વધતી જાય છે. બીકોઝ ઇન ઓર્ડર ટુ ડિપેન્ડ અપોન it is better to depend upon an insurance company than to depend upon a friend, than to depend upon a relative. સ્વજન પર આધાર રાખવો એમાં જોખમ, ઇન્સ્યોરન્સ કંપની પર આધાર રાખવામાં વધારે નિરાંત. કોઈ સગાને કહી દઉં કે મારા લગ્ન વખતે રસોઈની જવાબદારી તારી, એના કરતા કોન્ટ્રાક્ટ આપેલો વધારે સારો. તમે જુઓ એક એક જગ્યાએ તમે પાછા પડતા જાઓ છો કે બધી માથાકૂટ કરવી, એના કરતા પેલી ડીશ કેટલા કે 40-50. આમ જો કોઈ પહેલા જે લગ્ન થતા એમાં એક પટેલિયો, હું પટેલ છું એટલે કહું છું, એક પટેલિયો કે એ બધી ચિંતા મારે માથે. લાપસી ક્યાંથી લાવવી, ક્યાં ભરડાવવી, ડખું કેમ કરવું, ગોટા કરવા કે નહીં, પીરસણિયા ક્યાંથી લાવવા, કોઈ ચિંતા તમારે કરવાની જરૂર નથી. બધું હું સંભાળી લઈશ. એવું જ આજે કોણ બોલે છે? સ્વજન નથી બોલતો, મિત્ર નથી બોલતો. તું પૈસાની પણ ચિંતા નહીં કરીશ એવું કોઈ કહેતું નથી. હવે કહે છે કોન્ટ્રાક્ટ આપી દીધેલો સારો, બુફે કોન્ટ્રાક્ટ. કેમ કે આઈ કેન ડિપેન્ડ અપોન અ કોન્ટ્રાક્ટર, આઈ કેનોટ ડિપેન્ડ અપોન માય ફ્રેન્ડ. એ ફ્રેન્ડ તમારી પાસે આવીને શું કહે છે? હું કોન્ટ્રાક્ટરે બોલાવી લાવીશ. આઈ વુડ નોટ ડુ એનીથિંગ, આઈ વિલ કોલ ધી કોન્ટ્રાક્ટર. તમે વિચાર કરો કે ધીમે ધીમે સ્વજન અને મિત્ર શબ્દના તેજ ઝંખવાણા પડતા જાય છે. ધીમે ધીમે ઈસુએ કહ્યું લવ ધય નેબર એઝ યુ લવ યોર સેલ્ફ. ઈસુ ખ્રિસ્તે બહુ સરસ સૂત્ર આપ્યું. ઉપનિષદના મંત્ર જેટલું પવિત્ર સૂત્ર છે આ. લવ ધય નેબર એઝ યુ લવ યોર સેલ્ફ. તું તારા પડોશીને તારી જાતને કરે એટલો પ્રેમ કરજે. આપણે એ લોકોએ જુદું પડી લીધું, લવ ધ નેબર્સ વાઇફ એઝ ઇફ શી ઇઝ યોર વાઇફ. આપણે આટલું જ લીધું છે, બીજું કઈ લીધું નથી. તમે જરા વિચાર કરો કે ધર્મગુરુઓ પણ આમાંથી બાકાત નથી. કેમ બાકાત નથી? ધર્મગુરુઓ પણ હવે એવું કહેતા થઈ ગયા છે કે આટલા માણસો તમારે લાવવાના, આપણું જે છે તેમાં તમારે કરવાનું છે. વિચાર કરો કે આજનો માણસ બધેથી છેતરાતો હવે કોઈ ભગવા વસ્ત્રધારી, કોઈ ઉપવસ્ત્રધારી, કોઈ જટાધારી, કોઈ દાઢીધારી, કોઈ પાદુકાધારી ધર્મગુરુના ચરણોમાં પડતું નંખે છે. કારણ કે હી ફીલ સો ઇન્સિક્યોર. સંબંધ વિચ્છેદનું એક પરિણામ બિનસલામતીમાં આવ્યું છે અને બિનસલામતી માંથી આજે હિન્દુસ્તાનમાં ખાસ મહંતો અને મુલ્લાઓ લોકપ્રિય થઈ ગયા છે. કારણ કે માણસને ક્યાંક માથું ટેકવવાનું ગમે છે, ક્યાંક સિક્યોરિટીનો ભાવ મળે છે કે તેરા ભલા હો જાયગા. એક વાક્ય સાંભળવા મળે છે, तू चिंता मत कर, मैं तेरे लिए प्रार्थना करूंगा. बस खत्म. बापजी ना चरणों में मैं मोटा मोटा उद्योगपतियों ने माथुं नमावता जोया छे. He has no reason to feel insecure. એટલા બધા પૈસા છે કે વાત નહીં પૂછવી. Why does he feel insecure?
પૈસો સલામતીની ખાતરી આપી શકતો નથી. વધારે પૈસાદાર વધારે બિનસલામતી અનુભવે છે અને બિનસલામતીનો સોર્સ એનો દીકરો હોય છે. કોઈ પ્રધાન વધારેમાં વધારે બિનસલામતી અનુભવતો હોય છે સત્તા હોવા છતાં, અને એ બિનસલામતી એના દીકરા તરફથી મળતી હોય છે. બિનસલામતી નું મૂળ સંબંધ વિચ્છેદ છે. આજની ઇન્સિક્યોરિટીનું મૂળ ગરીબી નથી. જેની પાસે જે ન હોય તે જ ભગવાન પાસે માગે ને. તમે વિચારજો, આજના ધર્મગુરુઓ પણ ઈશ્વર સાથેનો સંબંધ તૂટી ગયા પછી માણસ ભૂખ્યા થઈ ગયા છે. they feel secure only when there is a big crowd. હું મારી વાત કરું તો અત્યારે મને પણ સલામતીનો ભાવ એટલા માટે થાય છે કે આખો હોલ ચિકાર છે. ભીડને શરણે માણસ એટલા માટે જાય છે કે ભીડમાં એને સલામતીનો અનુભવ થાય છે. આ સલામતીનો અભાવ, એક મનોવૈજ્ઞાનિક અભાવ, એક સાયકોલોજીકલ એબ્સન્સ, એ આજની સૌથી મોટી સમસ્યા છે. અને નવી પેઢી નવી આશા સાથે આવી છે. નવી આશા જન્મી છે વિજ્ઞાનને કારણે, ટેકનોલોજીને કારણે, અને સાથે નવી સમસ્યાઓ આવી છે. ટેકનોલોજીએ એક માણસને બીજા માણસને જોડવાનું કામ કર્યું નથી. ધર્મોએ પણ એક માણસને બીજા માણસ સાથે જોડવાનું કામ જોઈએ તેવું કર્યું નથી. એક જમાનામાં જેટલી અંધશ્રદ્ધા ધર્મએ જગાડી હતી એટલી જ અંધશ્રદ્ધા આજે ટેકનોલોજી જગાડી રહ્યું છે. ટેકનોલોજીમાં પણ અંધશ્રદ્ધા હોઈ શકે છે. કોમ્પ્યુટર પ્રત્યે પણ કેટલાક લોકોને અંધશ્રદ્ધા છે, એઝ ઇફ કોમ્પ્યુટર ઇઝ ગોઈંગ ટુ સોલ્વ ઓલ ધી પ્રોબ્લેમ્સ. એ કોમ્પ્યુટરને કોઈકે પૂછ્યું, ઇઝ ધેર એનીથિંગ લાઈક ગોડ? તો કોમ્પ્યુટર તરત જવાબ આપ્યો, યસ ધેર ઇઝ ગોડ. તો કે વેર ઇઝ ધી ગોડ? આઈ એમ ધી ગોડ. હું જ ભગવાન છું. કોમ્પ્યુટર જ્યારે ભગવાનની જગ્યાએ આવી જાય છે ત્યારે કોમ્પ્યુટરની સમસ્યાઓ પણ ઓછી હોતી નથી, કારણ કે એ પણ ડાયવર્સિફિકેશનમાં મદદરૂપ થનારું યંત્ર છે. આ કોમ્પ્યુટરની નિંદા નથી, આ ટીકા નથી. એક જ ઉપાય છે. મારે ત્યાં કલર ટીવી હોય તો પણ ટીવી મારું સ્વામી થશે કે હું ટીવીનો સ્વામી? આ પ્રશ્ન પૂછવા જેવો છે. કોમ્પ્યુટર મારી પાસે હશે તો એ કોમ્પ્યુટર મારો સ્વામી છે કે હું કોમ્પ્યુટરનો સ્વામી? આ પ્રશ્ન પૂછવા જેવો છે. ગાય પાળનારો માણસ ક્યારે એવા બ્રહ્મ નહોતો કે ગાય મારી સ્વામીની છે અને હું સ્વામી નથી. હું ગાયનો માલિક છું. ક્લિયર? પછી ગાયને માતા પણ કહી અને માતા સાથે એવો સંબંધ રાખ્યો કે જેમાં માલિકી ભાવને પણ કાવ્ય તત્વ પ્રાપ્ત થયું. ગાંધીજીએ ગાયને માટે શબ્દ વાપર્યો, પોએમ ઓફ પીટી, કરુણાનું કાવ્ય. આ ગાંધીજીના શબ્દો છે ગાય માટે. આ સંબંધનું કાવ્ય હતું. જે ગાય મને દૂધ આપે છે, જે ગાય મને પોષે છે, મોટો કરે છે, એ ગાય એ મારી માતા છે. આ ગાય અને મનુષ્યના સંબંધ વચ્ચેનું કાવ્ય છે. આવું કાવ્ય તૂટતું 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 માતા સાથે પણ સંબંધ વિચ્છેદ થઈ જાય ત્યાં સુધી પહોંચ્યું છે. સગી માતા સાથે પણ, ગાય તો બાજુએ. એનો અર્થ એમ થયો કે આજની સમસ્યાનું હાર્દ એ સંબંધની સમસ્યાનું હાર્દ છે. માનવ સંબંધની સમસ્યા એ જ આજની ખરી સમસ્યા છે. એમાંથી ધાર્મિક પ્રશ્નો ઉભા થયા છે, ટેકનોલોજીના પ્રશ્નો ઉભા થયા છે, અસ્તિત્વના પ્રશ્નો ઉભા થયા છે, જેને માટે હું શબ્દ વાપરું છું એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ. અસ્તિત્વની કટોકટી. આ અસ્તિત્વની કટોકટીમાંથી પસાર થઈ રહેલો માણસ એક જ રીતે બચી શકે એમ છે, અને તે તક મળે ત્યારે બીજા માણસને, બીજા જીવજંતુને, વૃક્ષને, સૂર્યને, સૂર્યના તડકાને પ્રેમ કરવાનું શીખે તો મનુષ્ય બચી શકશે. એટલે મેં નવો મંત્ર બુદ્ધની છાયામાં રહીને આપ્યો છે, વૃક્ષમ શરણમ ગચ્છામિ, સૂર્યમ શરણમ ગચ્છામિ, સત્યમ શરણમ ગચ્છામિ. વૃક્ષ અને મારી સાથેનો નાતો એક જ છે કે આ વૃક્ષમાં જે ચેતના છે એ મારામાં રહેલી ચેતનાનો જ એક અંશ છે,
અને મારી ચેતના અને વૃક્ષની ચેતના વચ્ચે કશું પૃથક નથી, કશું એકત્વ છે, એ ભાવ મને વૃક્ષ સાથે જુદા સંબંધે જોડી આપે છે. તો મારો અને વૃક્ષનો સંબંધ જો જીવંત હોય તો વૃક્ષ પારકું નથી. આ વૃક્ષ સાથે હું પ્રેમ કરી શકું છું, આ વૃક્ષ સાથે હું મૌન દ્વારા વાતચીત કરી શકું છું. આ વૃક્ષ ખીલે છે ત્યારે હું ખીલું છું. આ વૃક્ષનું પ્રફુલ્લન એ મારું પ્રફુલ્લન છે. એક પુષ્પ ખીલે એ મારું જ ખીલવું છે, મારું જ પુષ્પીકરણ છે. આ પુષ્પ અને મારા વચ્ચે કોઈ ડાયવોર્સ નથી, કોઈ પૃથકતા નથી, કંઈક એકતા છે. આ પુષ્પત્વ અને મારું મનુષ્યત્વ એ બે એકાકાર થઈ શકે છે. આ લાગણી જ માણસને બચાવી શકે એમ છે. રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું, પતંગિયું એટલે આકાશમાં હવામાં ઉડતું પુષ્પ, અને પુષ્પ એટલે ધરતી પર ઉગેલું પતંગિયું. એક પતંગિયું જ્યારે પુષ્પ ઉપર બેસે છે ત્યારે સાક્ષાત આકાશની ચેતના ધરતીની ચેતના સાથે એકાકાર થતી હોય છે. હું જ્યારે કોઈ પુષ્પો ઉપર પતંગિયાને બેઠેલું જોઉં છું ત્યારે મને એ રાધા કૃષ્ણનું મિલન થતું હોય એવું લાગે છે. કારણ એટલું જ છે કે એક પરમ ચેતના આકાશમાંથી ઉડીને આવે છે અને ધરતીમાંથી જે ધરતીનું સર્વોત્તમ છે, આ ધરતીમાંથી ઉગેલી ચેતનાનું સર્વોત્તમ પ્રતીક એ પુષ્પ છે, એની પર જ્યારે પતંગી બેસે છે ત્યારે અદ્વૈત એટલે શું એ શીખવા માટે મારે શંકરાચાર્ય પાસે જવું નથી પડતું. આ જ અદ્વૈત છે, આ જ ક્ષણતીર્થ છે, આ જ પ્રેમતીર્થ છે, આ જ તીર્થક્ષણ છે. આવી તીર્થક્ષણને માણવી અને એકતાનો અનુભવ કરવો. એકતાનો અનુભવ એટલે જ સલામતીનો અનુભવ. એકતાનો અનુભવ એટલે જ અંદરથી પ્રફુલ્લિત થવાનો અનુભવ. જેમ મગના શણગા હોય છે એને સ્પ્રાઉટિંગ કહેવામાં આવે છે. આ મગના દાણાને જોઈએ ત્યારે એમ લાગે કે આ સૂકો દાણો છે, નિર્જીવ દાણો છે. એ દાણો પાણીના સંપર્કમાં આવે છે ત્યારે એવો તો જીવંત બને છે કે એને મૂછ ફૂટે છે. એને અંગ્રેજીમાં કહે છે સ્પ્રાઉટિંગ. મારા વ્યક્તિત્વનું, મારા અસ્તિત્વનું, મારા બીઈંગનું આવું કોઈ સ્પ્રાઉટિંગ, આવું કોઈ પ્રફુલ્લન, આવો કોઈ ફૂટારો શક્ય છે ખરો? જો શક્ય હોય તો આ જીવન જીવવા જેવું છે. ટેકનોલોજી એમાં મદદરૂપ થઈ શકે એમ છે જો આપણે ટીવીના સ્વામી બનીએ અને ટીવીના ગુલામ ન બનીએ તો. આજે માણસ ટીવીનો સ્વામી નથી, ટીવીનો ગુલામ છે. આજે કોમ્પ્યુટરનો સ્વામી નથી, કોમ્પ્યુટરનો ગુલામ છે. આજે પોતે જે મોટરગાડી વાપરે છે મોટરગાડીનો સ્વામી નથી, મોટરગાડીનો ગુલામ છે. ક્યારેક ત્યાં જવું એનો નિર્ણય મોટરગાડી કરતી હોય છે કે મોટરગાડી છે તો જઈ આવો ને, ત્યારે મોટર કાર છે તો જઈ આવો. તો મારે જવું છે માટે કારનો ઉપયોગ નહીં, કાર છે તો જઈ આવો. કાર શું કામ લાગવાની હતી? જાઓ. જળ સૃષ્ટિ સાથે કામ લેતી વખતે, જળ બાબતો સાથે કામ લેતી વખતે, સામાન સાથે કામ લેતી વખતે આસમાનને ભૂલવાનું નથી. સોફિયા લોરેન્સ ની જીવનકથા બહાર પડી છે. એ જીવનકથામાં સોફિયાની સાથે કામ કરનારો એક ફિલ્મ ડિરેક્ટર એક બનાવ નોંધે છે. આ બનાવની વાત કરીને હું મારું વક્તવ્ય પૂરું કરીશ. સોફિયાની એક કિંમતી પર્સ ખોવાઈ જાય છે. જે પર્સમાં ઝવેરાત હતું, ડાયરી હતી, ફોટાઓ હતા, ખાનગી બાબતો હતી. એની એક પર્સ ખોવાઈ જાય છે અને સોફિયા વિહ્વળ બની જાય છે. સોફિયા લોરેન એટલી બધી વિહ્વળ બને છે કે એને ચેન પડતું નથી, રડે છે, કકલે છે, નિશાસા નાખે છે કે મારી પર્સ ખોવાઈ ગઈ. પૈસાનો સવાલ નતો, કશુંક બીજું પણ કિંમતી હતું. પેલો ડિરેક્ટર એનો પ્રેમી, અને સોફિયાને કઈ એક પ્રેમી નહોતા. એ પ્રેમી એને ખોળામાં સુવાડે છે અને એના પીઠ પર હાથ ફેરવતા એક બાબત કહે છે. એ બાબત આપણને કામની છે, બાકીનું આપણા કામનું નથી. એ કહે છે, સોફિયા, માય ડિયર સોફિયા, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વન થિંગ. તું એક જ ચીજ જીવનમાં યાદ રાખ. મને મારા જીવનમાં જે ચીજ જડી છે તે હું તને કહું છું. સોફિયાનો ઇડિયટ કહે છે, સોફિયા,
મને મારા જીવનમાં આટલા વર્ષને અંતે એક જ ચીજ જડી છે, અંતે એ જે ચીજ તારે માટે રડી શકે એમ નથી, એને માટે તું રડે એ યોગ્ય નથી. મિત્રો, તમે ખૂબ પ્રેમપૂર્વક મને સાંભળ્યો એ માટે તમારો આભાર. જે ચીજો આપણે માટે રડી શકે એમ નથી, એ ચીજો માટે રડવામાં જ આપણું જીવન ખલાસ થઈ જાય છે એવું લાગતું હોય તો આજથી જ એક સંપૂર્ણ ક્રાંતિ જીવનમાં શરૂ થવી જોઈએ. આજથી જ આપણે એવી જ ચીજોની પાછળ પડ્યા છે કે જે ચીજો આપણી પાછળ પડવાને સમર્થ નથી. આપણે એવી જ ચીજોને માન આપતા આવ્યા છે કે જે ચીજો આપણને માન આપતી નથી. એ ચીજ છે, નિર્જીવ ચીજ છે, સામાન છે, ઓબ્જેક્ટ છે. આપણે જાગૃત થઈએ તો આજની સમસ્યા ઉકેલી શકે એમ છે. જે ચીજ છે એ ચીજ છે, જે ચેતન છે એ ચેતન છે. ચેતનનો પ્રેમ વધતો જાય અને ચીજનો પ્રેમ ઘટતો જ જાય, એ આજના જમાનાની માંગ છે. થેન્ક યુ. આપણે પ્રશ્નોત્તરી છે એવું મને કહેવામાં આવ્યું છે. મારી પાસે પૂરો અડધો કલાક છે અને અડધો જ કલાક છે. આપનો ખૂબ ખૂબ આભાર ગુણવંતભાઈ. અને પ્રેક્ષકોને જણાવી જ દીધું મુરબ્બી વક્તાએ, એટલે તેઓની પાસે અડધો કલાક જ હોવાથી અમારા વોલેન્ટિયર્સ મિત્રો આપ માગશો ત્યારે પ્રશ્ન લખવા માટેની ચીટ આપશે અને માત્ર 10 જ મિનિટમાં અમે ચીટ્સ કલેક્ટ કરશું. ત્યારબાદ અમે કોઈ પણ પ્રશ્ન સ્વીકારશું. આવી જાય ને એકાદ ચિઠ્ઠી આવી જાય ચાલુ કરી દઈએ આપણે. ચાલુ આપણે તરત જ કરશું, પણ અમે ત્યાંથી કલેક્ટ કરવાનું 10 જ મિનિટ રાખશું. આ ઉપરાંત એક બીજી જાહેરાત કે ઓડિટોરિયમમાં આજ રોજ ગયા લેક્ચર વખતે વહેંચવામાં આવેલા તેવા પરપોરેટેડ કાગળિયા જે આપવામાં આવ્યા છે તેમાં નામ સરનામું લખીને આપ એ કાગળિયાનો ઉપલો ભાગ અમારા સ્વયંસેવક મિત્રોને આપી દો તેવી નમ્ર વિનંતી છે. આપ એ પરપોરેટેડ કાગળિયાના ઉપરના ભાગમાં આપનું નામ સરનામું લખી વોલન્ટિયર્સ મિત્રોને આપી દો તેવી અમારી નમ્ર વિનંતી છે. બોડેલીકરણ સાહેબ, તમને ખબર નથી, વડોદરામાં જે પાનું આવે ને એ બોડેલીનું પાનું છે. એનું બોડેલીકરણ થઈ ગયું. એટલે બોડેલી વાળો એમ માને કે જેમણે ગયા લેક્ચર વખતે પોતાના નામ સરનામા આપ્યા છે તેઓ એ કાગળ નહીં આપે તો ચાલશે. આપણા સૌના માટે આનંદની વાત એક અમે જાહેર કરતા આનંદ અનુભવીએ છીએ કે આજ રોજ એક વ્યક્તિ દ્વારા આવતી વ્યાખ્યાનમાળા સંપૂર્ણપણે સ્પોન્સર કરવાની ઓફર અમારી પાસે આવી છે. આવતા વખતની આખી જ વ્યાખ્યાનમાળા તેઓ શ્રી સ્પોન્સર કરવા માંગે છે. અમે તેમના નામ અને અન્ય જાહેરાત આ પછીના લેક્ચર વખતે કરશું. વોલેન્ટિયર્સ મિત્રો, એક પણ પ્રશ્ન આવ્યો હોય તો આપ ઉપર તાત્કાલિક પહોંચાડી દો. હા, એક આવી જાય ને તો આપણું કામ ચાલુ થઈ જાય. ચોક્કસ કઈ વાંધો નહીં. લેટ ધેમ ટેક ધેર ઓન. લાવો ને એટલે ચાલુ કરીએ. તમે જરા જોઈને આપજો. આવી ગયો સીતારામ. આમાં છે ને કોઈ વાર વ્યક્તિગત આવી જાય છે, કોઈ મોરે બાપુને પૂછે. પછી ન પણ હા, બરાબર. એ જ વાંચી તમે પ્રશ્ન? બહુ સારું. મુરબ્બી ગુણવંતભાઈ, પહેલો પ્રશ્ન મારો વિષયાંતર પ્રશ્નો હોય તો જવાબ આપશો. થેન્ક યુ. ઉત્સાહી છે યુવાન. બીજો પ્રશ્ન ઓડિયન્સને, પ્લીઝ આજે જો તમે પ્રશ્નો પૂછો અને હજી સુધી ન આપી દીધા હોય તો પ્લીઝ નામ સરનામું લખવા માટે વિનંતી કરું છું. પ્રશ્નની ચીટ પાછળ નામ સરનામું લખવા વિનંતી. પહેલો પ્રશ્ન ગુણવંતભાઈ, દરેકે દરેક સંબંધમાં ગણિત કામ કરે છે તેવું આપે કહ્યું. મોટા પ્રમાણમાં હશે પરંતુ નિસ્વાર્થ સંબંધ હોય છે તેના અસ્તિત્વને આપ સ્વીકારતા નથી? મેં જો દરેકે દરેક સંબંધમાં કહ્યું હોય તો એ અતિશયોક્તિ કહેવાય અને ભૂલ પણ કહેવાય. મારો વિચાર તો એ જ હતો કે ઘણા ખરા સંબંધો આવા હોય છે. આજે પણ પૂરેપૂરા મીઠા નિસ્વાર્થ સંબંધો છે અને એવા જે ભાગ્યશાળી લોકો છે એવા ભાગ્યશાળી લોકોને તમે સુખી જોશો અને એવા જ લોકોને સુખી કહેજો. માત્ર પૈસાદારોને સુખી કહેવાની ટેવ છોડજો. જે સાચો સંબંધ પામ્યો એ સાચો સુખી,
પૈસા હોવા છતાં પણ સંબંધ હોઈ શકે છે. મૂળ વાત સંબંધ છે અને એ સંબંધમાં અપવાદો એવા છે કે આજે પણ નિસ્વાર્થ સંબંધો જોવા મળે છે. બીજો પ્રશ્ન, આજની યુવા પેઢીમાં શું ખૂટે છે? ક્રાંતિના સર્જન માટે આપ શું અપેક્ષા રાખો છો? આજની યુવા પેઢીમાં મને જે ખૂટતું તત્વ જણાય છે તે તત્વ છે અસહિષ્ણુતા. આજના રાજકારણીઓ નેતા તરીકે ટકી શકે છે એ બતાવે છે કે યુવાનો ઊંઘે છે. મેં એકવાર કહ્યું હતું જાહેરમાં, અને ચિમનભાઈ જીવતા હતા ત્યારે કહ્યું છે કે ગાંધીનગરમાં રોજ 1 કરોડ રૂપિયાની લાંચ લેવાય છે, એવું મને એક ભૂતપૂર્વ મુખ્યપ્રધાને કહ્યું હતું. ઓથેન્ટિક હતું. યુવાનો હોવા છતાં બધું જ તેવું ને તેવું ચાલતું રહે તો પૂછવું પડે કે યુવાનો છે કે કેમ? આ રૂમમાં ધૂપસળી સળગતી હોય અને જો રૂમમાં સર્વત્ર દુર્ગંધ ફેલાતી હોય તો પૂછવું પડે કે ધૂપસળી છે કે કેમ? એક દીવો સળગતો હોય અને અંધકાર તેવો ને તેટલો જ કાયમ હોય, જરા પણ ઘટતો નહીં હોય તો પૂછવું પડે કે દીવો છે કે કેમ? એટલે આજના યુવાનોમાં ખૂટતો તત્વ એ જ છે કે યુવાનો પાસે જે બચ્યું છે તે યુવાની છે કે કેમ? આ પૂછવા જેવો પ્રશ્ન છે. આપના સંબંધ વિચ્છેદનની વાત સાથે સંપૂર્ણ સહમત છું. આ વિચ્છેદન અટકી શકે એવો પ્રથમ પ્રયત્ન કયો? પ્રથમ પ્રયત્ન સુરદાસના શબ્દોને આત્મસાત કરવાનો, સબસે ઊંચી પ્રેમ સગાઈ. આ જે પ્રેમ સગાઈ છે એ આજના જમાનાની જરૂરિયાત છે. એક જ સાદો દાખલો આપું. તમે એક શિબિર કરો, સત્ય ઉપર શિબિર કરો. એ શિબિર સરસ ચાલે તો એ જમશે નહીં. તમે અહિંસા ઉપર એક શિબિર કરો કે શિબિરનું જે થીમ છે તે અહિંસા, તો નહીં જામે. તમે કરુણા ઉપર એક શિબિર કરો તો એ શિબિર નહીં જામશે. એક પ્રેમ ઉપર શિબિર કરી જુઓ, એ શિબિર જામશે. કારણ કે સત્ય, અહિંસા, કરુણા એમને સ્થાને અત્યંત ઊંચા આદર્શો હોવા છતાં માનવની સ્વાભાવિક ઝંખનાનો ભાગ નથી. સત્ય બહુ જ ઊંચી વાત છે, ધર્મનો પાયો છે, આ અસ્તિત્વની આધારશિલા છે, છતાં પણ માનવીય ઝંખનાનો ભાગ નથી, ટુકડો નથી. અહિંસા બહુ જ ઊંચો આદર્શ છે, પણ તમે કોઈ આદિવાસીને પણ મળો તો એની ઝંખનામાં અહિંસાને સ્થાન નથી. સત્ય એ માનવીય ઝંખનાનો વિષય નથી, વિષય બહુ ઊંચો છે. સત્ય કદી માનવીય ઝંખનાનો વિષય બની શકતો નથી, અહિંસા કદી માનવીય ઝંખનાનો વિષય બની શકતો નથી, કરુણા કદી માનવીય ઝંખનાનો વિષય નથી. સમથિંગ ટુ બી એક્વાયર્ડ, સમથિંગ ટુ બી કલ્ટિવેટેડ. પ્રેમ એ માનવીય ઝંખનાનો વિષય છે, શીખવવું નહીં પડે એવો વિષય છે. માણસની અંદરની તરસ છે, રોમે રોમની તરસ છે, એક સહરાની તરસ છે. ગુરુત્વાકર્ષણ જેટલી જ સમાંતર એવી ચૈતસિક કક્ષાએ જો બીજી કોઈ શક્તિ હોય તો તે પ્રેમ છે. ઇટ ઇઝ પેરેલલ ટુ ધી સેન્ટર ઓફ, પેરેલલ ટુ ધી ફોર્સ ઓફ ગ્રેવિટેશન. પૃથ્વીના સ્થૂળ ગુરુત્વાકર્ષણને સમાંતર એવી ચૈતસિક ભૂમિકાએ જો કોઈ બીજી બાબત હોય તે પરસ્પરનું આકર્ષણ છે. બે કણો વચ્ચે ગુરુત્વાકર્ષણ મૂકનારા આ સર્જકને આપણે પૂછીએ કે બે માનવીઓ વચ્ચે, બે જીવજંતુઓ વચ્ચે પણ તે આકર્ષણ મૂક્યું છે, એ આકર્ષણને પ્રેમ કહેવામાં આવે છે. તો પ્રેમ, લવ ઇઝ ગ્રેવિટી એટ એ મેન્ટલ લેવલ, એટ એ સ્પિરિચ્યુઅલ લેવલ, એટ એન આઈડિયેશનલ લેવલ. એ ગ્રેવિટી છે.
એ માનવીય ઝંખનાનો માનવીય અસ્તિત્વનો ટુકડો છે. અને તેને કારણે આજે જો તમારે સમસ્યાઓનો ઉકેલ કરવો હોય તો પ્રેમને માર્ગે જ જવું પડે. સત્ય ઓછું મહાન નથી પ્રેમ કરતા, પણ સત્ય એ માનવીય ઝંખનાનો વિષય નથી બની શકતો. એ માનવીય ઝંખના, મૂળભૂત ઝંખનાનો અભ્યાસ કરવો હોય તો આદિવાસીઓ પાસે જવું પડે. તમે આદિવાસીઓ સાથે સત્યની વાત કરજો, એ કહે છે કે શું વાત કરો તમે, તેની સાથે પ્રેમની વાત કરજો. જે આદિવાસી ભણ્યો નથી, દુનિયાના સંપર્કમાં આવ્યો નથી, તે પણ ઝંખના પ્રેમની જ કરે છે. ઝંખના પ્રેમની છે. મુનિ ઋષ્યશૃંગનો દાખલો જાણીતો છે. દશરથ રાજાને ત્યાં જેને યજ્ઞ કરાવેલો, પુત્ર થાય એવો, એ ઋષિનું નામ હતું ઋષ્યશૃંગ. એ ઋષ્યશૃંગે કોઈ દિવસ કોઈ સ્ત્રીને જોઈ જ નહોતી. જંગલમાં ઉછર્યા હતા. યજ્ઞ કરાવવા માટે, એને લાવવા માટે કાવતરું કરવામાં આવ્યું અને સ્ત્રીઓને મોકલવામાં આવી તો એને દીકરાઓ થયા. કોઈ ટ્રેનિંગ કોલેજ કાઢવી નથી પડી, બીજાને પ્રેમ કરવા માટે ટ્રેનિંગ આપવી નથી પડતી, પાઠશાળા ખોલવી નથી પડતી, ઉપદેશ આપવો નથી પડતો. ધીસ ઇઝ વેરી નેચરલ. આ પ્રેમનું વિશિષ્ટ સ્થાન છે, એને માટે હું કહી રહ્યો છું. એક ગુણવંતભાઈને મારો અંગત પ્રશ્ન. ઋષ્યશૃંગ તરંગિણી નામની ગણિકાથી આકર્ષાયો અને એટલે એ તરંગિણી સાથે શારીરિક સંબંધ બાંધી શક્યો. નાટક આગળ ચાલે ત્યારે બુદ્ધદેવ બસુ એમ લખે છે કે ઋષ્યશૃંગ ચોથા અંકમાં પાછો પોતાના પિતા વિભાંડક પાસે આવ્યો અને એણે એવું સ્વીકારી લીધું કે આ સ્ત્રીનો સમાગમ મારા, બહુ ખરાબ શબ્દ છે પણ હું એવું કહું કે આ સ્ત્રીનો સમાગમ હવે પછીની મારી જે પ્રવૃત્તિઓ છે એમાં અવરોધરૂપ થશે. એટલે હે મારા પરમ પૂજ્ય પિતા, તમે અગાઉ મને જે જ્ઞાન આપ્યું હતું એ હું સ્વીકારી અને જંગલમાં અથવા તો કે આ અરણ્યમાં ફરી તપોભૂમિમાં પાછો ફર્યો છું. આ નાટકમાં વિરોધાભાસ નથી લાગતો? નાટકમાં ભલે વિરોધાભાસ હોય, ઋષ્યશૃંગે જે ભૂલ કરી તે આજનો યુવાન કરવા તૈયાર નથી, અને એ જ મારી આશા છે. હું ઋષ્યશૃંગ સાથે બિલકુલ અસંમત થાઉં છું. એ પાછો ફરીને આવું કહેતો હોય એવું નાટકમાં હશે, સાચું પણ બન્યું હોય તો પણ મને વાંધો નથી. આજના યુવાનને હું કહું છું કે પ્રેમને માર્ગે આગળ વધજે અને પ્રેમને એટલો ઊંચો બનાવજે, એટલો ઊંચો બનાવજે, એટલો ઊંચો બનાવજે કે પરમેશ્વર છેટો ન રહી જાય. તમને કબીરની એક પંક્તિ સંભળાવવા માંગુ છું. પ્રેમનું કાવ્ય આ પંક્તિમાં પ્રગટ થાય છે. મસ્જિદ મુલ્લા બાંગ પુકારે, મસ્જિદ મુલ્લા બાંગ પુકારે, ક્યા मेरा साहिब बहिरा है? कबीर पूछी શકે આવું, મસ્જિદ મુલ્લા બાંગ પુકારે, ક્યા મેરા સાહિબ બહેરા હૈ? પછી આગળ કહે છે ચીંટી, ચીંટી એટલે કીડી. ચીંટી કે પાંવ में नेपुर बाजे, कीड़ीना पगमा झांझर वागी. चींटी के पांव में नेपुर बाजे, वो भी मेरा साहब सुनता है. आ साहिब એ પ્રેમેશ્વર છે, પરમેશ્વર છે, પ્રેમેશ્વર છે અને પ્રેમ દ્વારા જ પામી શકાય એવો પરમેશ્વર છે. આટલું જો આપણને સમજાઈ જાય, યંત્રની સામે અને યુદ્ધની સામે ટકી રહેવાનો એકમાત્ર માર્ગ પ્રેમ છે. તમે યુદ્ધ નહીં ટાળી શકો, યંત્ર પણ નહીં ટાળી શકો જો પ્રેમમાં આગળ ન વધો. યંત્રના દૂષણો, યંત્ર ટાળવાનો સવાલ નથી, યંત્રના દૂષણો ટાળવાનો સવાલ. એક તોફાની પ્રશ્ન છે એટલે પહેલા નામ કહું છું. રાકેશ કે પરમાર, ગાયત્રીનગર, નડિયાદ. નવી પેઢી, નવી આશા, નવા જોખમો વિશે તો કંઈક કહો. તમારી જાણ માટે કહું છું કે નવી પેઢી એટલે યુવાન પેઢી. મને ખ્યાલ નથી આ પ્રશ્ન સમજાયો ને. નવી પેઢી એટલે યુવાન પેઢી, બરાબર છે. અને ફરી પ્રશ્ન મને સૂચના કરી છે એમણે. વેર ઇઝ ધી ક્વેશ્ચન? નવી પેઢી માટે તો કઈ કહો, તમને અત્યાર સુધી શું વાટ્યું? તો આપણે એમ નક્કી કરી લઈએ કે ભાઈ સમજ્યા નહીં હોય. બસ સમજ્યા હોય તો વધારે સમજ્યા હશે. શું આજની નવી પેઢીની આશાઓને જૂની પેઢી અવરોધે છે તેમ આપને નથી લાગતું? ચોક્કસપણે લાગે છે અને તેથી નવી પેઢીના
સ્વનિયુક્ત વકીલ તરીકે હું કામ કરી રહ્યો છું. મને જરૂર લાગે છે કે એક એક ઘરમાં અત્યારે એક નાનું યુદ્ધ ચાલી રહ્યું છે. એ યુદ્ધ ટાળી શકાય એવું યુદ્ધ છે. જે ઘરમાં, હું તમને ન ગમે એવી વાત કહું, કોઈ ઘરડા ઘરની મુલાકાત લેજો અને ત્યાં જે વૃદ્ધો છે એમને નિરાંતે ઇન્ટરવ્યુ લેજો. 100માંથી 90 કિસ્સાઓમાં અપવાદો હોવાના, સારા અપવાદો પણ હોવાના, 100માંથી 90 કિસ્સાઓમાં એ વૃદ્ધને વૃદ્ધાશ્રમમાં એટલા માટે આવવું પડ્યું હશે કે જ્યારે એ વૃદ્ધ નહોતા ત્યારે એમણે પોતાના ચિરંજીવીઓની કેળવણી પાછળ પૂરતું ધ્યાન આપ્યું નહીં હોય. એ ચિરંજીવીઓની વર્ષગાંઠના દિવસે કેક કપાયા હશે તો વિચારોની આપલે નહીં થઈ હોય. એક ચોપડી નહીં આપી હોય, ચોકલેટ અપાઈ હશે, ચોકલેટના પેકેટ આવ્યા હશે પણ ચોપડી નહીં અપાય. એ જો ગરીબ હોય તો ગરીબે પણ કોઈ દિવસ બે વાતો મળીને કરી નહીં હોય. નવી પેઢી સાથે જ્યારે દોસ્તી બાંધવામાં આવે છે, નવી પેઢી સાથે દંભ બાજુએ મૂકીને જ્યારે નિખાલસ ચર્ચા કરવામાં આવે છે, નવી પેઢીને એમ કહેવામાં આવે છે કે તારી પસંદગીની કન્યા જ અમારી પસંદગીની કન્યા ગણાશે, તું અમારી સલાહ લેશે તો અમે મફત આપીશું. વી આર ધી કન્સલ્ટન્ટ્સ બટ વી વિલ નેવર ફોર્સ અપોન અવર ચોઇસ ઓન યોર ચોઇસ. અમે તારી ઉપર અમારો ચોઇસ લાદીશું નહીં. એવું જ્યારે કહેવામાં આવે છે ત્યારે નવી પેઢી એટલી બુઠ્ઠી નથી કે એવા મા બાપને પણ દુઃખી કરે. હું તમને ચોક્કસ કહેવા માંગુ છું, ભારપૂર્વક કહેવા માંગુ છું, અને વૃદ્ધો અહીંયા સભામાં કોઈ નથી એમ માનું છું કે વૃદ્ધત્વનો સંબંધ ઉંમર સાથે છે જ નહીં. મેં 30 વર્ષના, 25 વર્ષના બુઢ્ઢાઓ જોયા છે અને 80 વર્ષના યુવાનો જોયા છે. એટલે આ સભામાં તો બધા જ યુવાનો છે એમ માનું છું. એ સ્પિરિટમાં કહું છું કે જે ઘરે નવી પેઢી સાથે મૈત્રીનો હાથ લંબાવવામાં આવે છે ત્યાં ઘરડા ઘરમાં જવાનો વારો આવતો નથી. ઘરડા ઘરમાં જવા પહેલા તો કેટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે. એમને નથી જવું તો મફતમાં. આખા જીવન દરમિયાન પૈસાની પાછળ એટલું બધું પડવું પડે છે કે આ મારો દીકરો કયા ધોરણમાં ભણે છે તેની પણ ખ્યાલ ન હોય. નવી પેઢી સાથે 5 કલાક પણ નહીં ગાળનારા માલદાર માણસોને મેં જોયા છે કે જેને 5 કલાક પણ મળતો નથી પોતાના છોકરાઓ સાથે બેસીને વાત કરવા માટે. એ એટલા બધા પૈસા કમાય છે કે એને પૈસા ખર્ચવાનો ટાઈમ નથી મળતો. એટલે મેં એક વાક્ય લખેલું, ભાઈ, એ માણસ એટલો બધો ગરીબ હતો કે એની પાસે પૈસા સિવાય કશું જ નહોતું. ઈસવીસન પૂર્વે 6મી સદીમાં મહાપુરુષો જન્મ્યા, પણ તે પહેલા અને પછી કેમ શક્ય ન બન્યું? પછી એ જન્મ્યા જ છે, એકલ દોકલ થતી ગયું. આંબાનું વૃક્ષ અને ટહુકો આપને કેમ બહુ પ્રિય છે? કારણ કે હું ટહુકાને વેદ મંત્ર કરતા વધારે પવિત્ર ગણું છું. આંબાનું વૃક્ષ એ ટહુકાને ખેંચી લાવે છે માટે એ મારા માટે વધારે માનનીય છે. મેં જોયું છે, મારા અનુભવને અંતે કહું છું. હું કોયલનો મિત્ર છું. કોયલ મારી ગર્લફ્રેન્ડ છે. ટીટોડી પણ મારી ગર્લફ્રેન્ડ છે. કોયલ તો નર કોયલ પણ હોય છે એ હું જાણું છું, છતાં કોયલને ગર્લફ્રેન્ડ જ કહું છું કારણ કે મારું કાવ્ય મારે ગુમાવવું નથી. હું જાણું છું વિજ્ઞાની હકીકત તો એવી છે કે કોયલ નર હોય છે, જે ટહુકે છે તે નર કોયલ હોય છે, પણ એ હકીકતને હું મહત્વ આપવા માંગતો નથી. મારે મને ટહુકો મહત્વનો છે. ટહુકાની કોઈ જ્ઞાતિ હોઈ શકે નહીં, કોઈ જાતિ હોઈ શકે નહીં, સેક્સ હોઈ શકે નહીં. તો કોયલને ઘટા ગમે છે. આટલું ડિગ્નિફાઈડ પક્ષી મેં બીજું જોયું નથી. મેં કોયલને બહુ નજીકથી જોવાનો પ્રયત્ન કર્યો છે. હવે કંઈક એવું બનવા માંડ્યું છે કે કોયલ ખૂબ નજીક આવતી થઈ છે. મેં મારા યુકેલિપ્ટસના ઝાડ પર પણ કોયલને ખૂબ નજીકથી જોઈ છે. સુરતમાં વસંત શરૂ થાય તે પહેલા, ચોમાસું પૂરું થાય અને શિયાળો પૂરો થવાની વેળા આવે ત્યારે હું કોયલના ટહુકાની રાહ જોઉં છું
અને પહેલો ટવકો જ્યારે સાંભળું ત્યારે મારા આનંદનો પાર નથી હોતો. તો મારા માટે ઇવેન્ટ છે. એ કઈ છાપામાં એમ કે દિયરે ભાભી પર કરેલો બળાત્કાર, એ છાપાના સમાચાર સાથે મારે કોઈ લેવા દેવા નથી. અને હજુ સુધી હિન્દુસ્તાનમાં એવું કોઈ છાપું જન્મ્યું નથી કે જે આજે પ્રથમવાર કોયલના ટવકા સંભળાય અને હેડલાઇન આપે. આ નકામો દેશ છે. આ બાબતમાં હું બાંગ્લાદેશનો આદર કરું છું. તમે ટીવી પર સમાચાર સાંભળ્યા કે હવે વસંતનું આગમન થયું છે, માટે આમ થયું છે. મેં બાંગ્લાદેશમાં 1.5 મહિનો રહ્યો છું. 5 સ્ટાર હોટલમાં રહીને બાંગ્લાદેશની ગરીબીનો અભ્યાસ મેં કર્યો છે. રિપોર્ટ મારી પાસે છે 300 પાનાનો, બાંગ્લાદેશની સરકારે લીધેલો. આઈ વોઝ એ કન્સલ્ટન્ટ ટુ ધી એશિયન ડેવલપમેન્ટ બેંક મનીલા. એમાં હું દરરોજ ટીવીના સમાચાર જોતો. એમાં વસંત આવી, ત્યાર પછી ટીવીના સમાચારમાં હેડલાઇન આવી, आज के मुख्य समाचार इस प्रकार है. ये हेडलाइन એમાં આવ્યું, બાંગ્લાદેશનું ટીવી જેની પરથી દર અઠવાડિયામાં 3 દિવસ ગીતાપાઠ થાય છે. દર અઠવાડિયામાં 3 દિવસ મેં 6થો અધ્યાય આખો બાંગ્લાદેશના ટીવી પર જોયો છે. એટલે સમજાવતો માણસ જોયો છે. આ બાંગ્લાદેશના ટીવી પર સમાચાર આવે છે કે આજકાલ બંગાળીમાં આવેલું, આજકાલ ઋતુ બદલાઈ રહી છે. તમારા ખ્યાલમાં આવ્યું? જો ખ્યાલમાં ન આવ્યું હોય તો વહેલી સવારે ઉઠીને બને તો બારીની બહાર નજર કરજો. ઘટાની સિકલ ફેરવાઈ રહી છે, વૃક્ષો બદલાઈ રહ્યા છે. જે વૃક્ષને તમે કેટલા વખતથી જોયું હશે તે વૃક્ષ નવા દેદાર ધારણ કરી રહ્યું છે. એને નિરાંતે જોજો અને નવા પક્ષીઓ પણ આવી પહોંચ્યા છે. જો આ બાંગ્લાદેશના ટીવી પરના સમાચાર મેં આ સગ્ય કાને સાંભળેલા છે. કેન ધેર બી એ ન્યૂઝ લાઈક ધીસ? અને તે હેડલાઇન, સાહેબ, જે દિવસે ટવકો સમાચારનો વિષય બનશે ને તે દિવસે યુદ્ધ નહીં હોય તો ગુણવંત શાહને કોણ સમજવાનું છે? આ બાબતને કોણ રાહ જુએ છે? અહીંયા તો દરરોજ ખોલો છાપું, દિયરે ભાભી પર કરેલો બળાત્કાર, એક જગ્યાએ ટેમ્પો ઊંધો વળી ગયેલા 10 માણસોના મૃત્યુ. We deserve the news. We get the news we deserve. આપણને આપણી લાયકાત મુજબના સમાચાર મળે ને, આપણને કે કોયલની લાયકાત પ્રમાણે સમાચાર મળે. તમે છાપું વાંચો, સમાચાર કેવા હોઈ શકે એની કોઈ અંદાજ ભૂલી ગયા છીએ આપણે. વાંચીને એવા સમાચારને આપણે સમાચાર ગણીએ છીએ જે સમાચાર મહત્વના નહીં હોય. તમે એક પિક્ચર જોજો, એ પિક્ચરનું નામ છે ફિડલર ઓન ધી રૂફ. રશિયન ક્રાંતિ થઈ તે પહેલા એક યહૂદી કુટુંબ રશિયામાં ખેતર ઉપર રહે છે. દરરોજ એ ગામમાં એક બહારથી સમાચાર પત્ર આવે છે. ગામનો એક દરજી, ગામનો એક ખેડૂત, એ બધા ટોળે વળીને પેલા ભણેલા માણસ કહે છે સમાચાર વાંચ. અને પેલો એકમાત્ર યુવાન દરજી ગામનો, એ ભણેલો, એ સમાચાર વાંચી સંભળાવે છે. એમાં યુદ્ધના સમાચારો આવે, આટલા મર્યા એટલા આવે, લંડનમાં આમ થયું આવે, ન્યુયોર્કમાં આમ થયું આવે. એટલે પેલો ભોળો ખેડૂત, રશિયાનો ભોળો ખેડૂત, એ કહે છે, વોટ કાઇન્ડ ઓફ ન્યૂઝપેપર ધીસ ઇઝ? આ કઈ જાતનું છાપું છે? મારી ભેંસ વિયાઈ, એને કઈ લેવા દેવા નહીં. મારી ગાયને તો વાછડો આવે, કઈ લેવા દેવા નહીં. આ કઈ જાતનો સમાચાર છે? કાયમ યુદ્ધના જ સમાચાર આપે છે. આ ખેડૂતની વેદના એ આપણી વેદના હોવી જોઈએ. વી ડોન્ટ નો વોટ ધી રિયલ ન્યૂઝ આર. આપણને ઋતુ બદલાય એ સમાચાર નથી લાગતા. આપણને અકસ્માત એ સમાચાર લાગે, બળાત્કાર એ જ સમાચાર લાગે, ભ્રષ્ટાચાર એ જ સમાચાર લાગે, પ્રધાન આવે ને જાય તે જ સમાચાર લાગે. હું મારું જો ચાલે તો પ્રધાને ભાષણમાં શું કહ્યું એ છાપામાં કોઈ દિવસ નહીં આવે. સાહેબ, વોટ હેવ ધે ટુ ઓફર? એ લોકોએ આપણને શું આપવાનું છે કે જે સમાચારમાં આવે કે ફલાણા પ્રધાનશ્રીએ કહ્યું હતું કે ગાંધી ચિંધ્યા માર્ગે, આ કેવો ખરાબ શબ્દ છે, ગાંધી ચિંધ્યા માર્ગે સ્વરાજ મળ્યું, હવે ગાંધી ચિંધ્યા માર્ગે સુરાજ્ય સ્થાપવાનું છે, એવો પ્રધાન બોલ્યા નડિયાદમાં. એ મારે વાંચવાનું? એને સુરાજ્ય એટલે શું તો ખબર છે કે જે દેશમાં 2 બદામના પ્રધાનો ના ભાષણો છાપાઓમાં ઠલવાતા હોય એ દેશની ગરીબી કાયમ જ રહેવી જોઈએ. સોરી. તમે જે યુવા પેઢીની વાત કરો છો તે મને લાગે છે કે અમેરિકન યુવા પેઢીની વાત છે. જરાય નહીં. હું એ બાબતમાં 100% સ્વદેશી છું. તમે ભારતની યુવા પેઢી વિશે કંઈ કહી શકો?
બહુ કહ્યું અત્યાર સુધી. ભારતની યુવા પેઢી માટે એટલું કહી શકું, કારણ કે અમેરિકામાં હમણાં ડલાસમાં ગયો હતો. ડલાસમાં અમેરિકાની નવી પેઢીના બધા સભ્યો હાજર હતા. ત્યાંના ડલાસના આપણા ગુજરાતી યુવાનો, બધા ધર્મના અને કેટલાક 2-3 અમેરિકન યુવાનો પણ હતા. એ લોકોએ મને સવાલ પૂછ્યો કે ભારતની નવી પેઢી વિશે તમે શું કહેવા માંગો છો? મેં એ લોકોને જવાબ આપ્યો. તે જવાબ અહીંયા રજૂ કરું છું. આઈ એમ રિપીટિંગ ધી આન્સર ધેટ આઈ ગેવ ઇન ડલાસ. મિત્રો, મેં એમ કહ્યું કે મને સંપૂર્ણપણે દુનિયાની નવી પેઢી પ્રત્યે વિશ્વાસ છે. એ વિશ્વાસ ભારતની પેઢી પ્રત્યે પણ હોય જ. મેં એમ પણ કહ્યું કે નવી પેઢીમાં મારી આસ્થા એ જ મારી આસ્તિકતા છે. અને અત્યારે જે વિકાસ પામી રહ્યું છે એને ઇન્ટરનેશનલ યુથ કલ્ચર કહું છું, આંતરરાષ્ટ્રીય યુવા સંસ્કૃતિ. આનો સંકેત કયો? આનો સંકેત એક જ છે. તમે જે જીમના જાડા પેન્ટ જુઓ છો, એ પેન્ટમાં ઘૂંટણ ઉપર જે ઠીંગણું જોવા મળે છે, એ ઠીંગણા ઉપર મારી બધી આશાઓ ટકી રહેલી છે. ગરીબ અને માલદારને જોડતું ઠીંગણું, પૂર્વ અને પશ્ચિમને જોડતું ઠીંગણું, મજૂર અને હજૂરને જોડતું ઠીંગણું, ક્લિન્ટન અને ક્લિયોપેટ્રાને જોડતું ઠીંગણું, પુરુષ અને સ્ત્રીઓને જોડતું, જૂની અને નવી પેઢીને જોડતું, ગરીબ અને માલદારને જોડતું, શ્રમજીવી અને બિનશ્રમજીવીને જોડતું, બોસ અને બોસના મજૂરને જોડતું, સ્ત્રી અને પુરુષને જોડતું, ગરડા અને યુવાનને જોડતું જે ઠીંગણું છે, એ ઠીંગણી પર મારી બધી આશા છે. આઈ ટેલ યુ that is going to solve the problem. આપ એવું માનો છો કે દ્રૌપદીના વસ્ત્રાહરણનો પ્રસંગ એ એક કૌટુંબિક પ્રશ્ન છે? વસ્ત્રાહરણ નહીં, પણ વસ્ત્રહરણ. મને કૌટુંબિક પ્રશ્ન છે કે એની ખબર નથી. આના વિશે કંઈ કહેવાનો મારો અધિકાર પણ મર્યાદિત છે, કારણ કે મહાભારતનો જેટલો જોઈએ તેટલો અભ્યાસ મેં નથી કર્યો. હું એટલું કહીશ કે નગ્નતા એ જમાનામાં બહુ જ મોટી વિકરાળ બાબત નહીં હોય એટલું સમજવા જેવું છે. ભલે મહાભારતના ટીવી સિરિયલમાં તમને આમ દ્રૌપદી ફરતી જાય ને વસ્ત્રો નીકળતા જાય એવું બતાવવામાં આવે, પણ જો યુગના જમાનાના લક્ષણને ધ્યાનમાં રાખીને વિચારશો તો દ્રૌપદીએ શું પહેર્યું હશે એની જ કલ્પના કરવા જેવી છે. પહેલી તો હું માનું છું કે એક એવો જમાનો હતો, જે જમાનાના અસ્ત થયાને પણ બહુ વર્ષો નથી થયા. આજથી 50 વર્ષ પહેલા કેરળાની બધી જ પછાત કોમોની સ્ત્રીઓ ટોપલેસ હતી, એક સ્ત્રી. અને ત્રાવણકોર કોચીન રાજ્યમાં એક અનરિટન કાયદો હતો કે શુદ્ર વર્ગની સ્ત્રીઓ ચોળી પહેરી નહીં શકે. આ કેરળની વાત કરું છું, થોડા વર્ષો પહેલાની. વસ્ત્રોનો વિકાસ થયો, એ આજે વિકાસ થતા થતા આપણે એવી કક્ષાએ આવ્યા છીએ કે આપણા મન વસ્ત્ર એટલે સંપૂર્ણપણે વીંટળાયેલું વસ્ત્ર. મારી દ્રષ્ટિએ દુર્યોધનની પાર્લામેન્ટમાં, રાજ્યસભામાં આવો પ્રસ્તાવ મૂકી શકાયો. દ્રોણ અને ભીષ્મે એનો વિરોધ ન કર્યો. તે જમાનામાં આ રિવાજે આટલો મોટો હોબાળો નહીં મચાવ્યો હોય કદાચ, કારણ કે નગ્નતા બહુ જ સહજ બાબત તે જમાનામાં હોવી જોઈએ એમ હું માનું છું. આઈ મે બી રોંગ. આની પર વાદ વિવાદ કરશો નહીં, કારણ કે મારી પાસે એનું કોઈ મેટર નથી, આ મારો વિષય નથી. તો પૂછ્યું છે તો આટલું કહું છું મારા વિચારો કે આજની સવસ્ત્ર નગ્નતા કરતા, હવે બીજો વિષય આપણે દ્રૌપદી ભૂલી જાઓ, આજની સવસ્ત્ર નગ્નતા મને વધારે ખટકે છે. આદિવાસીની નિર્વસ્ત્ર નગ્નતા એ સહજ નગ્નતા છે. આજની જે પહેરેલી નગ્નતા છે, સવસ્ત્ર નગ્નતા છે, એ વધારે કૃત્રિમ છે. નગ્નતા માણસની આંખોમાં હોય છે. એક આદિવાસી સ્ત્રીને બીજો આદિવાસી જુએ છે ત્યારે એના મનમાં ખ્યાલ પણ નથી હોતો
કે નગ્ન સ્ત્રીને જોઈ રહ્યો છે, એના મનમાં એટલો જ ખ્યાલ હોય છે કે હું સ્ત્રીને જોઈ રહ્યો છું. મારો એક મિત્ર છે, ક્રિસ્ટોફર કમિંગ, એડિનબર્ગનો છે. એ પેરિસ ફરવા ગયો પોતાની પત્ની અને દીકરાઓ સાથે. આખા બીચ ઉપર એક પણ માણસ કપડાં પહેરેલો નહોતો, એટલે આખું કુટુંબ શરમાઈ મર્યું અને બધા લોકો તાકીને એ લોકો તરફ જોવા લાગ્યા. અને પેલા કુટુંબને એટલો બધો સંકોચ થયો, એને મને વાત કરી કે અમે પણ જ્યારે કપડાં કાઢી નાખ્યા ત્યારે અમે નોર્મલ માણસો બન્યા. હું ઓસ્લોમાં એક મોટી આંતરરાષ્ટ્રીય પરિષદ માટે ગયો હતો. ઓસ્લોના વડાપ્રધાને પણ એ પરિષદમાં ભાષણ આપ્યું હતું. એમનું નામ છે મિસિસ બ્રુન્ટલાન્ડ. એક દિવસ એવો રાખવામાં આવ્યો કે જેને જ્યાં ફરવું હોય ત્યાં ફરે. મારાથી યુજીસીના એક ઓફિસર, એનું નામ છે ગુન્સેકરન, એ મને કહે કે આપણે કિનારે જઈએ, દરિયા કિનારે, નજીકના. હું કહું આપણે ઓસ્લો આવ્યા છે, નોર્વે આવ્યા છે, દરિયા કિનારે જઈએ. અમે જેવા દરિયા કિનારે ગયા, મેં મારી નજરે જોયું, ઓછામાં ઓછા 100 માણસો હતા અને એક પણ કપડાં પહેરેલો માણસ નહીં, સ્ત્રી પણ નહીં, પુરુષ પણ નહીં. અને સ્ત્રી પુરુષો નિરાંતે મળે, મૂકે, ગપ્પા મારે, ત્રીજા માણસ સાથે પણ વાતો કરે. પતિ પત્ની હોય તો તે પણ બીજા સાથે વાત કરે, પતિ પત્ની નહીં હોય તો પણ વાત કરે. અમે એકલા જ કપડાવાળા 2 જણા. એટલામાં એક ફેરિયો આવ્યો, પેલું ચણાચોર ગરમની નેતરની ગોળી હોય છે ને, એની પરથી ખૂમચો લઈને કે આવ્યો ને પછી એને તો ગોળી ગોઠવીને એની પર ખૂમચો ગોઠવ્યો, એ પણ કપડાવાળો. અને લાઈન લાગી ગઈ, 50-60 માણસોની લાઈન લાગી ગઈ ખાવાનું લેવા માટે ગલ્લા ઉપર. લારી ગલ્લા કહીએ ને આપણે, લાગી ગઈ, બધા જ નાગા અને બધા અંદર વાત કરે. મેં ગુણશેખરને કહ્યું કે આ દરિયા કિનારે જો કોઈ મનમાં પાપ લઈને ફરતું હોય તો આપણે 2 જ જણા છીએ, બાકી બધા નિર્દોષ છે. એટલે એને મને જવાબ આપ્યો કે નહીં ડોક્ટર સાહેબ, તમારી વાત ખોટી છે. તમે ઉપરાંત પેલો ફેરિયો એ પણ કપડાં પહેરીને આવ્યો છે. આ મારો 3જો અનુભવ હતો. પહેલા પણ મારા અનુભવ થયા છે. હું તમને અત્યારે એમ નથી કહેવા માંગતો કે આ બધું સારું છે કે ખોટું છે, અત્યારે એ અભિપ્રાય પણ આવતો નથી. તો એના 25 પ્રશ્નો બીજા આવશે અને બધા કાગળો આવે તો જુદા પાછા. હું એટલું જ કહેવા માંગુ છું કે જે જમાનાનો આ પ્રશ્ન છે તે જમાનામાં હું નથી માનતો કે નગ્નતા અંગે આટલો મોટો ઉહાપો હોય. આ દુર્યોધનનો બચાવ નથી. હવે લાસ્ટ ક્વેશ્ચન, એક જ સવાલ માત્ર. એક ખૂબ જનરલ પ્રશ્ન છે છેલ્લો. આ હાઉસમાંથી ઘણા બધા મિત્રોની એવી લાગણી છે, 2 લાગણીઓ વિવાદાસ્પદ. આપ શ્રોતાઓનો તો વખાણ કરો છો, પરંતુ તેમના પ્રશ્નો માટે યોગ્ય સમય કે વધુ સમય આપતા નથી. તે યોગ્ય છે? બિલકુલ યોગ્ય નથી. હું એક વખત આવીશ હવે ત્યારે માત્ર પ્રશ્નોત્તરીનો જ કાર્યક્રમ રાખીશું અને તમે થાકો તો હું નહીં થાકું. ધીસ ઇઝ માય પ્રોમિસ. બીજી લાગણી વિષયાંતર અંગેની છે, આપ કંઈ કહેશો? મને ખબર નથી પડતી, પણ વિષય શબ્દનો અર્થ છે રાજ્ય. ભર્તૃહરિય શબ્દ વાપર્યો છે. હું માનું છું કે જે વિષયાંતર વિષયને પોષક હોય, એ વિષયને પુષ્ટ કરનારું હોય, તો હું બીએડ કોલેજનો લેસન નહોતો આપી રહ્યો, હું પ્રવચન કરી રહ્યો હતો. અને આ શ્રોતાઓ મારા વર્ગના વિદ્યાર્થીઓ નહોતા, શ્રોતાઓ હતા. માટે મેં નવી પેઢી, નવી આશા અને નવી સમસ્યા એ અંગે 3 ગિયરમાં પૂરેપૂરો ટાઈમ આપીને લગભગ લેસન પૂરો કર્યો છે. અને છતાં એ પ્રવચન માત્ર માસ્તરીયું ન બને એની કાળજી રાખી છે. ઇફ ઇટ ઇઝ નોટ એ કોમ્પ્લિમેન્ટ, આઈ એમ રેડી ટુ બી ક્રિટિસાઇઝડ. આ હાઉસમાં એવી હું ખાતરી આપું છું કે જેટલા મિત્રોના પ્રશ્નો માત્ર મારા સુધી જ રહ્યા છે, એ બધા પ્રશ્નો હું અત્યારે જ ગુણવંતભાઈને આપી દઈશ. થેન્ક યુ ગુણવંતભાઈ. અત્રે પધાર્યા તે બદલ થેન્ક યુ. શ્રોતાજનો, અહીંયા હું કાર્યક્રમ સમાપ્ત થયેલો જાહેર કરું છું.